હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક આધુનિક ગુજરાતનો ઇતિહાસ જોતા હતા। અત્યાર સુધી આપણે ગુજરાતના ઇતિહાસના 35 લેક્ચર જોઈ ગયા। એની અંદર આપણે ઘણી બધી બાબતો ડિસ્કસ કરી ગયા, જેમ કે છેલ્લે આપણે ગાંધીજીની વાત કરી હતી, ગાંધીજી દ્વારા જે સત્યાગ્રહો કરવામાં આવે છે એની વાત કરી હતી, અને લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રજામંડળ સત્યાગ્રહો અથવા તો ચળવળોની વાત કરી હતી, જેની અંદર ગાંધીજીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નહોતું, પરંતુ અમુક મહત્વપૂર્ણ સ્થાનિક આગેવાનો દ્વારા અમુક મુવમેન્ટ્સ, અમુક ચળવળો ચલાવવામાં આવી હતી। તો એની વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ગયા। અહીંયા હું તમને જે પણ ભણાવું છું, એટલે કે મેં અત્યાર સુધી જે પણ લેક્ચર લીધા છે એની જો તમારે પીડીએફ જોતી હોય તો એ તમને ઈ બુક સ્વરૂપે આપણી એપ્લિકેશનની અંદર મળી જશે, જે તમને બહુ જ મિનિમલ પ્રાઇસની અંદર કદાચ 149 રૂપિયાની આજુબાજુ તમને લાઈફ ટાઈમ માટે, આજીવન માટે તમને એ ઈ બુક મળી જશે। જો તમે લેક્ચર જોઈને જાતે હેન્ડ નોટ બનાવતા હોય, તમે તમારે જાતે હેન્ડ્સ નોટ બનાવતા હોય, આખી વસ્તુ તમે લખતા હોય વિડીયો જોતા જોતા, તો તમે એ વસ્તુ લેતા નહીં, એ લેવાની જરૂર નથી। પરંતુ જે સ્ટુડન્ટ પાસે ટાઈમ ઓછો છે, હેન્ડ્સ નોટ બનાવવાનો તમારા પાસે ટાઈમ નથી અથવા કંટાળો આવે છે, તમારે એઝ ઇટ ઇઝ બેઠે બેઠું જે પણ હું અહીંયા પીપીટીમાં ચલાવું છું એ તમારે જોતું હોય તો તમને ઈ બુક સ્વરૂપે તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે, જે લાઈફ ટાઈમ માટે હશે, એટલે કે આજીવન માટે હશે। એક વખત તમે પેમેન્ટ કરો તો આજીવન આપણી એપ્લિકેશનની અંદર તમે એ ઈ બુક છે એ એક્સેસ કરી શકો છો। એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાં તમે ઈ બુકની અંદર જશો તો ત્યાં તમને હું જેટલા પણ સબ્જેક્ટ મેં ભણાવે છે બધાની ઈ બુક તમને મળી જશે। તો આપણે કંઈક આધુનિક ગુજરાતનો ઇતિહાસ જોતા હતા। તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે આઝાદી પછીનું ગુજરાત। હવે આઝાદ કઈ રીતના થયું એ બધી વસ્તુ આપણે જે ગાંધી યુગ છે એ લેક્ચરોની અંદર આપણે ટોટલી કમ્પ્લીટ કરી દીધું। ગાંધી યુગની અંદર આપણે ગાંધીજી દ્વારા જે સત્યાગ્રહો કરવામાં આવે છે અને ગાંધીજીના સમયમાં ત્યાંથી અંગ્રેજો દ્વારા કોઈ કાનૂન બનાવવામાં આવે છે, એનો વિરોધ કરવામાં આવે છે। ઇવન બધા જ કાર્યક્રમો, બધા જ પ્રોગ્રામો, બધી જ જે મુવમેન્ટ છે એ આપણે ઓલરેડી ગાંધી યુગની અંદર કવર કરી ગયા, જેની અંદર આપણે આપણો દેશ કઈ રીતના આઝાદ થાય છે ત્યાં સુધીનું આપણે કમ્પ્લીટ કરી દીધું છે। તો આઈ હોપ સો હવે દેશ આઝાદ થઈ ગયો છે। હવે આપણે આઝાદી પછી શું થયું એ જોવાનું છે, પરંતુ આપણે ગુજરાતનો ઇતિહાસ ભણીએ છીએ તો આપણે ગુજરાતના ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આઝાદી પછીની વાત કરીશું। તો આપણે આઝાદી પછીના ગુજરાતની વાત કરીશું, ના કે ભારતની, કારણ કે આપણે ગુજરાતનો ઇતિહાસ ભણીએ છીએ। જ્યારે ઇન્ડિયન હિસ્ટ્રી ચલાવીશું ત્યારે ભારતની વાત કરીશું। તો એજ ઓફ નાઉ આપણે આઝાદી પછીના ગુજરાતની વાત કરવાની છે। ઓકે, હવે આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે શું હતું? તો જુઓ, જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે બે મુખ્ય વસ્તુઓ હતી। શું? અમુક એવા પ્રદેશો હતા જેમનું ડાયરેક્ટ કંટ્રોલ કોના ઉપર હતું? સાહેબ, બ્રિટિશરો ઉપર હતું। અને અમુક એવા રજવાડાઓ હતા જે રાજા દ્વારા એનો કહેવાય છે કે સંચાલન કરવામાં આવતું હતું। એટલે કે મોસ્ટ ઓફ બે ટાઈપની શું હતી? ભૂમિ હતી, ભૂમિ ભાગ હતો। એક એવો ભૂમિ ભાગ જેમાં કોઈ રાજા હતો ને, એનું ડાયરેક્ટ કંટ્રોલ કોના ઉપર હતું? મતલબ કે બ્રિટિશરો દ્વારા જ એ એરિયાનું સંચાલન કરવામાં આવતું હતું, એ એરિયા ઉપર રાજ કરવામાં આવતું હતું। અને બીજા અમુક એવા હતા એરિયા જેમાં રજવાડાઓ હતા, એટલે કે રાજાઓ હતા, અને રાજાઓનું આખું રજવાડું હતું। રજવાડું દેટ મીન્સ કે એમનું આખું શું હતું? ક્ષેત્ર હતું, પ્રદેશ હતો, એમનું કિંગડમ હતું। ઓકે, તો જેમના ઉપર રાજા હતા। તો મોસ્ટ ઓફ બે ટાઈપના આ રીતના હતા। જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જે બ્રિટિશરોનો જે પ્રદેશ હતો જેના ઉપર બ્રિટિશરો રાજ કરતા હતા, કારણ કે હવે બ્રિટિશરો તો જતા રહેવાના છે, તો એનું ડાયરેક્ટ કંટ્રોલ કોના ઉપર આવી ગયું કે હવે જે આગેવાનો છે જેમને આઝાદીની માંગણી કરી હતી, ટૂંકમાં કે જે પણ આપણું કોંગ્રેસ હતું, આ કોંગ્રેસને આપી દેવામાં આવી કે ભાઈ તમે આ ભારત સંઘ છે, એટલે કે આ ભારત સંઘની અંદર આ ભૂમિ ભાગને તમે જોડી દો। બીજા શું હતા? રજવાડાઓ હતા જેમનું પોતાનું રાજ્ય હતું, તો એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારે પાકિસ્તાનની સાથે જોડાવવું હોય તો તમે પાકિસ્તાનની સાથે જોડાઓ, ભારત સાથે જોડાવવું હોય તો ભારત સાથે જોડાઓ, અને સ્વતંત્ર રહેવું હોય તો તમે સ્વતંત્ર રહો। એમને 3 ચોઈસ આપવામાં આવી હતી। કાં તો પાકિસ્તાન અલગ દેશ બની ગયો છે, ઓકે, આપણા એક દિવસ પહેલાં, એટલે કે આપણે 15મી ઓગસ્ટે આઝાદ થયા, મતલબ કે આપણો દેશ બન્યો, તો 14 ઓગસ્ટે એમનો દેશ બન્યો, એમની આઝાદીનો દિવસ એ લોકો મનાવે છે। તો પાકિસ્તાન હવે અલગ થઈ ગયું છે, પાકિસ્તાન અને ભારતના ભાગલા થઈ ગયા છે। તો જેટલા પણ રજવાડાઓ છે એમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે જેની સાથે જોડાવવું હોય એની સાથે તમે જોડાઈ શકો છો, ઇવન તમારે સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર રહી શકો છો। તો જે મતલબ મેં તમને કીધું એમ બે ટાઈપના પ્રદેશો હતા। તો આઝાદી પછી ભારતના જેટલા પણ પ્રદેશો હતા એને ટોટલી 4 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા હતા। એમાં બે મુખ્ય છે અને બે ગૌણ છે। હવે કઈ રીતના? જેમ કે એ વર્ગ
બ વર્ગ, ક વર્ગ અને ડ વર્ગ, એટલે કે એ વર્ગ, બી વર્ગ, સી વર્ગ અને ડી વર્ગ. એ વર્ગ એટલે શું? જે બ્રિટિશ પ્રાંત, એટલે કે બ્રિટિશરોના અંડર આવતા હોય એવા પ્રાંત, જેની અંદર જેનું સંચાલન, જે પ્રદેશનું સંચાલન કોણ કરતું હતું? બ્રિટિશરો કરતા હોય એવી જગ્યાએ, એવી ભૂમિભાગ. તો ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર જે બ્રિટિશરોના અંડર આવતા હોય એવા કયા પ્રદેશો હતા? જેમાં મુખ્ય હતું તળ ગુજરાત. જો ગુજરાતનું જે તળ ગુજરાત છે ને, આ તળ ગુજરાત એ મુંબઈ પ્રાંતના અંડર આવતું હતું, એટલે કે મુંબઈના ગવર્નર છે એ હેન્ડલ કરતા હતા. આ વસ્તુ મેં ઘણી વખત રિપીટ પણ કરી છે કે ભાઈ તળ ગુજરાત છે એ તળ ગુજરાતની અંદર ખાસ રજવાડા હતા નહીં. એક જ રજવાડું હતું, જે હતું ગાયકવાડ સત્તા, એટલે કે વડોદરાની અંદર એક રજવાડું હતું. બાકીનો જેટલો પણ પ્રદેશ છે એનું સંચાલન કોણ કરતું હતું? મુંબઈ ગવર્નર દ્વારા કરવામાં આવતું હતું. અહીંયા ઇમેજની અંદર તમે જોઈ શકો છો. તો આ જે પિંક કલરનો ભાગ છે, આ પિંક કલરનો ભાગ છે ને એ બધો બ્રિટિશરોના અંડર હતો. આપણા ગુજરાતનો આ પિંક કલરનો ભાગ એટલે તમે કહી શકો તળ ગુજરાત. ઇવન ઉત્તર ગુજરાતનું પણ તમે જોઈ શકો છો. અહીંયા ખાલી એક રજવાડું તમારે છોડી દેવાનું છે, એ છે વડોદરા, જે આ ગાયકવાડની સત્તા હતી. બાકીનું બધે પ્રદેશ છે એનું સંચાલન કોણ કરતું હતું? તો મુંબઈ ગવર્નર, ઓકે, મહારાષ્ટ્ર મુંબઈ ગવર્નર દ્વારા કરવામાં આવતું હતું. ઓકે, વાત કરીએ બ વર્ગ. બ વર્ગની અંદર કેવા પ્રદેશોને મૂકવામાં આવે? જે વિધાનસભા ધરાવતા હોય એવા દેશી રજવાડા, એટલે કે પોતાનું રજવાડું હોય તો રાજા હશે, રાજા હોય તો એમનું શું હશે? વિધાન મંડળ હશે. તો એવા વિધાન મંડળ ધરાવતા હોય એવા પ્રદેશો, એવા રજવાડાઓને બી વર્ગની અંદર મૂકવામાં આવે. જેમાં આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર કયા પ્રદેશો બી વર્ગની અંદર હતા? તો તમને બધાને ખબર છે કે આપણું જે કાઠિયાવાડ છે, એટલે કે સૌરાષ્ટ્ર છે, ત્યાં બધા શું હતા? રજવાડાઓ હતા. ઓકે, ખાલી અમરેલીને છોડી તમે એ જોઈ શકો છો, અમરેલી છે એ પિંક કલરથી છે, કારણ કે યાદ રાખજો સૌરાષ્ટ્રનો એકમાત્ર પ્રદેશ અમરેલી જે ગાયકવાડ સત્તાના અંડર આવતો હતો. ગાયકવાડ સત્તાના અંદર, એટલે કે ગાયકવાડ એટલે કે વડોદરા છે, આ વડોદરા દ્વારા આનું સંચાલન કરવામાં આવતું હતું અમરેલી. બાકીના બધા જ મોટા મોટા શું હતા? રજવાડા હતા. જેમ કે મોટા વાત કરીએ ઝાલાવાડ છે, એટલે કે સુરેન્દ્રનગર, આજનું સુરેન્દ્રનગર એ વખતેનું ઝાલાવાડ છે. સુરત એટલે કે આજનું જુનાગઢ, એ વખતેનું સોરઠ છે. હાલાડ છે. ઓકે, તમે જોઈ શકો છો. તો આ બધા જે પ્રદેશો છે એ બધા શું હતા? રજવાડાઓ હતા. ખાલી છોડવાનું કોને છે? અમરેલીને છોડવાનું. તમને બધાને ખબર છે કે આ જે ગાયકવાડ સત્તા છે, એટલે કે જે વડોદરાની જે સત્તા છે એ ક્યાંક ને ક્યાંક બ્રિટિશરોના પક્ષમાં જ હતી. ગાયકવાડની અંદર એક જ મહાન સારા રાજા થઈ ગયા, ઓકે, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. બાકીના બધા તમે રાજાઓ જોશો, ઓકે, ઓલમોસ્ટ બધા રાજાઓ જોશો તો આગળ આપણે હિસ્ટ્રી જોઈ ગયા છે. ગાયકવાડ સત્તા એ બધા કઈ બાજુ હતા? તો બ્રિટિશરોની બાજુ હતા. ઓકે, બ્રિટિશરોની બાજુથી એ લડતા હતા, એટલે કે એમનો વિરોધ ઉપરથી ભારતીય લોકો પ્રત્યે વિરોધ ધરાવતા હતા. 1857નો જે વિપ્લવ થયો એમાં એમને બ્રિટિશરોને સાથ આપ્યો હતો, ના કે ભારતીય લોકોને. તો બધાને ખબર છે. તો અમરેલી સિવાયનું આ બધું શું હતું? રજવાડું હતું. તો આ બધા ભાગને કયા ભાગની અંદર મૂકવામાં આવ્યા હતા? બી વર્ગની અંદર મૂકવામાં આવ્યા હતા. વાત કરીએ ક વર્ગ અથવા તો સી વર્ગ, તો એની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, એટલે કે એવા પ્રદેશો જે ડાયરેક્ટ કોના અંડર હશે? તો સાહેબ કેન્દ્રના અંડર હશે. સાહેબ એવું કેમ જરૂર પડી? જો અમુક એવા રજવાડા હતા જે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતા હતા. જેમ કે આપણા ગુજરાતની વાત કરીએ સાહેબ, કચ્છ. હવે કચ્છ છે એ કચ્છને ક વર્ગની અંદર મૂકવામાં આવ્યું હતું. હવે સાહેબ ક વર્ગની અંદર કેમ મૂકવામાં આવ્યું હતું? કારણ કે આ તો રજવાડું હતું. જે રીતના સૌરાષ્ટ્રની અંદર રજવાડાઓ હતા, રાજા હતા, એ રીતના કચ્છનું સંચાલન પણ એક રાજા દ્વારા કરવામાં આવતું હતું. એક કચ્છ એ રજવાડું હતું, પરંતુ એને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર એટલા માટે મૂકવામાં આવ્યું કે કાલ ઉઠીને માની લો કે કચ્છના રાજા છે એ કોઈ સંધિ કરી દે પાકિસ્તાન સાથે અને પાકિસ્તાનના ફેવરમાં જતા રહે, ઓકે, પાકિસ્તાન સાથે સંધિ કરી દે અને એમનો પોતાનો રજવાડાનો ભાગ છે એ પાકિસ્તાનને આપી દેતો, તો એનાથી બેટર છે કે ભાઈ આને કેન્દ્રને સોંપી દેવાનું. એટલે કે આનો જે વ્યવહાર છે એ કોણ કરશે? કેન્દ્ર સરકાર કરશે. એટલે કે ભારત સંઘ દ્વારા એનું સંચાલન કરવામાં આવશે. કાલ ઉઠીને કોઈ સમજી લો કે હુમલો થાય છે, કાલ ઉઠીને કોઈ હુમલો થાય છે અને આ રાજા એમ કે ભાઈ આ હુમલો થયો છે અને રજવાડું છે પોતે, તો રજવાડું છે તો રજવાડાની જે સૈન્ય છે એ લડશે, ના કે ભારત સંઘનું. પરંતુ જો આને ભારત સંઘને આપી દેવામાં આવશે તો ભારત સંઘ એટલે કે ભારતનું જે સૈન્ય છે એ પણ અહીંયા શું કરશે? એનો વિરોધ કરશે. ટૂંકમાં એક અહીંયા શું કહેવાય કે કાલ ઉઠીને આ વસ્તુને સિક્યોર કરવું જરૂરી હતું. આ વસ્તુને સિક્યોર કરવું જરૂરી હતી, કારણ કે પાકિસ્તાન ગમે ત્યારે અહીંયાથી અટેક કરી શકે છે. હવે જો રજવાડાને આપી દો, તમે રજવાડાને આપી દો કે ભાઈ આ એરિયાનું સંચાલન તમારે રજવાડાએ કરવાનું છે, તો એ કેટલી સિક્યોરિટી કરે, કેટલી ન કરે, ઓકે, એનો વ્યવહાર પાકિસ્તાન તરફ કેવો હોય, ઝુકાવ સારો હોય, ખરાબ હોય, સંબંધો સારા હોય, ખરાબ હોય,
એનાથી બેટર છે કે આ એરિયા છે એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દો, જેથી આનું સંચાલન છે, આની સિક્યુરિટી છે, એ બધું કોણ કરશે? કેન્દ્ર સરકાર કરશે. એટલા માટે કચ્છને શેની અંદર મૂકવામાં આવ્યો? ક વર્ગની અંદર મૂકવામાં આવ્યો, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર મૂકવામાં આવ્યો. અને ડ વર્ગની અંદર એક જ માત્ર એરિયા હતો, એક જ માત્ર ટાપુ હતો, એ હતો અંદમાન નિકોબાર. સાહેબ આ અંદમાન નિકોબાર જે કાળા પાણીની સજા માટે જાણીતો છે, એટલે કે બ્રિટિશરો જે બધા મોટા જેમ કે વીર સાવરકર છે ને બીજા મોટા મોટા જે ફ્રીડમ ફાઇટરો છે જેમને આજીવન કેદની કાળા પાણીની સજા કરતા હતા અને એમને ક્યાં લઈ જતા હતા? તો ભારતની ભૂમિથી દૂર અંદમાન નિકોબાર ટાપુની જે જેલ છે ત્યાં લઈ જતા હતા અને ત્યાં કેવા કેવા જુલ્મ કરવામાં આવતા હતા, એટલે કે ભારત ભૂમિથી દૂર લઈ જતા જેથી કોઈને ખબર ના પડે અને એવા જુલ્મ કરવામાં આવતા હતા આ ફ્રીડમ ફાઇટરો ઉપર. તો એ અંદમાન નિકોબાર જે ટાપુ છે એ એકમાત્ર ટાપુને ડ વર્ગની અંદર રાખવામાં આવ્યો હતો. તો જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ચાર ટાઈપની ભૂમિ ભાગ છે એ એક્ઝિસ્ટ કરતી હતી. એને 4 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવી હતી. આપણે ગુજરાતનું ભણીએ છીએ તો આપણે ગુજરાત ઉપર ખાલી ફોકસ કરો તો અ વર્ગની અંદર કેવા પ્રાંત? જે બ્રિટિશરોના અંડર આવતા હોય એવા પ્રાંત, જેમ કે આપણું તળ ગુજરાત. બ વર્ગની અંદર કેવા પ્રાંત? એટલે કે જે રજવાડાઓ હોય, એટલે કે આપણું સૌરાષ્ટ્ર. ક વર્ગની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશ, જેમ કે આપણું કચ્છ. અને ડ વર્ગ એમાં તો આપણું કચ્છનું આપણા ગુજરાતનું કંઈ આવતું નથી, અંદમાન નિકોબારને મૂકવામાં આવ્યો હતો. એટલે કે આ રીતના પ્રદેશોને 4 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા હતા. ઓકે, આઝાદી સમયે ગુજરાતમાં રજવાડાઓ. ઓકે, હવે જો હવે મેન કાર્ય છે તો અહીંયાથી શરૂ થાય છે, કારણ કે રજવાડાઓને તો કહી દેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે જેની સાથે જોડાવું હોય એની સાથે જોડાવ. પરંતુ એવું થોડું ચાલે. હવે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ 3 પ્રદેશ છે એમને વિરોધ કર્યો હતો, એટલે કે એમને પાકિસ્તાન સાથે જોડવાની ઈચ્છા ધરાવી હતી, જેમ કે આપણું જુનાગઢ છે. હવે સાહેબ જુનાગઢ છે, વિચાર તમે કરો કે સાહેબ જુનાગઢ એ પાકિસ્તાનની અંદર જતું રહે તો કેવી હાલત થાય? કારણ કે એ પાકિસ્તાન સાથે ડાયરેક્ટ જોડાયેલું નથી. ઓકે, આપણે ગુજરાતની અંદર છે અને એ કનેક્ટેડ નથી. તો વચ્ચેનો એવો કેવો ભાગ, મતલબ કે તમે વિચાર કરો કે ભાઈ આપણું ગુજરાત છે, ઓકે, આપણું ગુજરાત છે અને અહીંયા ક્યાંક આવેલું છે જુનાગઢ અને અહીંયા ક્યાંક છે પાકિસ્તાન. હવે પાકિસ્તાનનો પ્રદેશ આવો અહીંયા જગ્યાએ કોઈક હોય આપણા ગુજરાતની અંદર તો કેવું લાગે? એ જ રીતના હૈદરાબાદ. સાહેબ હૈદરાબાદ એ દક્ષિણ ગુજરાતની અંદર આવેલું છે હૈદરાબાદ. હવે હૈદરાબાદ એમ કહે છે કે મારે ભાઈ પાકિસ્તાન સાથે જોડાવું છે, તો એવું થોડું ચાલે. તમે કઈ જગ્યાએ છો એ તો તમે જો. હજુ જમ્મુ કાશ્મીર છે, જમ્મુ કાશ્મીરની આપણે વાત કરીશું જ્યારે ઇન્ડિયન હિસ્ટ્રી ચલાવીશું ત્યારે કે એમાં શું પ્રશ્ન હતો ને એ બધું. હજુ જમ્મુ કાશ્મીર છે એ પાકિસ્તાન સાથે જોડાયેલું છે તો એક સમય ચાલે, પરંતુ સાહેબ જુનાગઢ છે, હૈદરાબાદ છે, એ થોડું ચાલે. એક તો મુખ્ય ભૂમિભાગની વચ્ચોવચ્ચ આવેલા છે અને એમ કે મારે પાકિસ્તાન સાથે જોડાવું છે તો એ તો આપણી સિક્યુરિટીને પ્રોબ્લેમ થાય. ઓકે, તો એ વસ્તુ તો મતલબ કે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલને કામ આપવામાં આવ્યું કે ભાઈ જેટલા પણ દેશી રજવાડાઓ છે એમને તમે જાઓ અને વિલયપત્ર એના ઉપર સાઇન કરાવો અને તમે ભારત સાથે જોડો. ઓકે, હવે સાહેબ તમે માની લો, એક્ઝામ્પલ તરીકે માની લો કે ભાઈ તમારા જોડે એક રાજપાટ છે. ઓકે, તમને વારસાઈમાં તમને એક રાજ મળેલું છે કે ભાઈ તમે આ ક્ષેત્રના શું છો? રાજા છો. હવે કાલ ઉઠીને કોઈ વ્યક્તિ એમ કે ભાઈ તમે વિલયપત્ર ઉપર સાઇન કરી દો, તમારી જે વિદેશ નીતિ છે એ ભારત દેશ સંભાળશે, તમને પેન્શન આપી દેવામાં આવશે. ઓકે, તમારે પેન્શન આપી દેવાનો, તમારે ભારત સંઘ સાથે જોડાઈ દેવાનું, તમારી સિક્યુરિટી છે એ ભારત સંઘ સંભાળશે, તમારી વિદેશ નીતિ છે એ પણ ભારત સંઘ સંભાળશે અને તમને અમુક એક રકમ છે પેન્શન તરીકે તમને આપવામાં આવશે. શું તમે સાહેબ સ્વીકાર કરશો? તો પહેલી નજરે તો તમે સ્વીકાર નહીં કરો, કારણ કે રાજા તરીકે તમે બેઠા છો તો તમારો કંઈક એટીટ્યુડ હશે કે ભાઈ હું મારા એરિયાની રક્ષા જાતે કરી શકું એવું છું, મારે વિદેશ સાથે કેવી નીતિ રાખવી, કેવા સંબંધો રાખવા એ હું નક્કી કરી શકું એવો છું. ઓકે, તો હું તમારી વાત શું કરવા માનું? તો સાહેબ અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ જોડે એક ચેલેન્જ હતી કે ભાઈ રજવાડાઓને મનાવવા, રાજાઓને મનાવવા કે ભાઈ તમે ભારત સંઘ સાથે જોડાઈ જાઓ, તમારી સિક્યુરિટી છે એ હવે ભારત સંઘ છે એ સંભાળશે, તમારે સૈન્ય રાખવાનું નહીં, તમારે રાજપાટ ભોગવવાનું, મતલબ કે એઝ અ રાજા તરીકે તમે તમારા એરિયાની અંદર બેસો. તમારી વિદેશ નીતિ છે, વિદેશ સાથે કેવા સંબંધો રાખવા એ ભારત સંઘ સંભાળશે, તમારે એરિયાની સિક્યુરિટી એ પણ ભારત સંઘ સંભાળશે, તમારે એઝ અ રાજા તરીકે રહેવાનું, જેનું તમને પેન્શન મળશે, એક રકમ છે એ તમને વર્ષે આપી દેવામાં આવશે. તો આ એક ચેલેન્જ હતી અને ધીમે ધીમે કઈ રીતના કેવા પ્રશ્નો છે એ સરદાર વલ્લભભાઈ પટેલને મળે છે, કેવા રજવાડાઓ છે એમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ કઈ રીતના ડીલ કરે છે એ હવે થોડું આપણે જોવાનું છે. મોસ્ટ ઓફ બધા રજવાડાઓ છે એ માની જાય છે. ઓકે, જ્યારે કૃષ્ણકુમાર સિંહજી
જે ભાવનગરના હોય છે, જે રાજા હોય છે એ આ સમયે, અને પોતે સામેથી આપી દે છે. ઓકે, સામે જઈને આપી દે છે કે લો હું આ મારું રાજપાટ છે ભારત સંઘને સોંપું છું, સામેથી આપી દે છે. અને એના પછી ધીમે ધીમે જે સૌરાષ્ટ્રના બીજા રજવાડાઓ છે એ પણ ધીમે ધીમે વિલયપત્રો પર સાઇન કરે છે. અને આ રીતના મતલબ કે ઘણો એવો લાંબો સમય હોય છે. અને ધીમે 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 ભારતના ઘણા બધા રજવાડાઓ છે એ ધીમે ધીમે ભારત સંઘની અંદર જોડાય છે. ઇન્ડિયન હિસ્ટ્રીમાં આપણે થોડું વધારે ડીપમાં જોઈશું, પરંતુ એઝ ઓફ નાઉ આપણે ગુજરાતના જે રજવાડાઓ છે એમાં મુખ્ય જે અમુક પ્રશ્નો ઊભા થયા હતા એ આજના લેક્ચરમાં જોવાના છે. ઓકે, જ્યારે ભારત આઝાદ થયું, તમે વિચાર કરો, જ્યારે ભારત આઝાદ થયું ને ત્યારે આખા ભારતમાં 562 રજવાડા હતા. 562. સાહેબ, આ 562 માંથી 366, એટલે તમે વિચાર કરો અડધા ઉપર આખા ભારતમાં 562 રજવાડા હતા. આ 562 માંથી ગુજરાતમાં 366 હતા. ઓકે, ગુજરાતમાં 562 માંથી 366 તો માત્ર ગુજરાતમાં રજવાડા હતા. અને એમાં ખાલી સૌરાષ્ટ્રની વાત કરીએ તો 300, આખા ગુજરાતમાં 366 હતા, એમાંથી 222 રજવાડા તો ખાલી સૌરાષ્ટ્રમાં હતા. 222 એટલે શું થયું તમે વિચાર કરો. 222 રજવાડા જેમને એ રાજા સાથે મળવાનું અને એમને કહેવાનું, સમજાવવાનું કે ભાઈ તમે ભારત સંઘ સાથે જોડાવો, આ રીતના વિલયપત્રો પર સાઇન કરવા માટે એમને કન્વિન્સ કરવા. એટલે કે વિચાર કરી શકો કેટલો મોટો એક કહેવાય છે કામ હશે જે સરદાર વલ્લભભાઈ પટેલે એ વખતે નિભાવ્યું હતું. સાહેબ, વાત કરીએ ગુજરાતનું સૌથી મોટું રજવાડું કયું હતું, તો એ હતું સાહેબ જામનગર, જેને એ વખતે નવાનગર કહેવાતું હતું. ઓકે, જામનગર એ વખતે નવાનગર કહેવાતું હતું. અને ગુજરાતનું સૌથી નાનું રજવાડું કયું હતું, તો એ હતું વેજાનો નેશ. ઓકે, જે કે આવેલું છે ભાવનગરના પાલીતાણાની અંદર આવેલું છે, જે એક નાનું રજવાડું હતું. સૌથી મોટું હતું નવાનગર. ઓકે, જે અત્યારે આપણે જામનગર કહીએ છીએ, એ વખતે નવાનગર કહેવાતું હતું. અને સૌથી નાનું હતું વેજાનો નેશ. આ નાનું એક રજવાડું હતું. ઓકે, જે કે આવેલું હતું ભાવનગરના પાલીતાણાની અંદર આવેલું હતું. રાજ્યોને ભારત સંઘમાં જોડાવા માટે રિયાસત મંત્રાલય બનાવવામાં આવ્યું. કયું મંત્રાલય? રિયાસત મંત્રાલય બનાવવામાં આવ્યું. આ રિયાસત મંત્રાલયનું કામ એ જ કે ભાઈ રજવાડા સાથે જવાનું, એમને વિલયપત્ર ઉપર સાઇન કરાવવા માટે જે પણ XYZ જે પણ કરવું પડે, ઓકે, એ કરાવીને વિલયપત્ર ઉપર સાઇન કરાવવું, એટલે કે ટૂંકમાં ભારત સંઘ સાથે એ રજવાડાને જોડવું. આ મેન કામ હતું આ રિયાસત મંત્રાલયનું. જેના મંત્રી કોણ બન્યા હતા, તો સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા. અને એમના સચિવ કોણ બન્યા હતા? VP મેનન બન્યા હતા. તો સરદાર વલ્લભભાઈ પટેલ એ મુખ્ય વ્યક્તિ હતા આ રિયાસત મંત્રાલયના, એટલે કે મંત્રી હતા. અને સચિવ પદ ઉપર કોણ હતા? VP મેનન હતા. સરદાર પટેલના મૃત્યુ પછી આ રિયાસત મંત્રાલયના મંત્રી કોણ બન્યા હતા, તો આ યાદ રાખજો, N. ગોપાલાસ્વામી આયંગર બન્યા હતા. એક્ઝામની અંદર પૂછાય કે આ જે રિયાસત મંત્રાલય જેનું કામ હતું રજવાડાઓને વિલયપત્ર ઉપર સાઇન કરાવીને ભારત સંઘ સાથે જોડવું, જેના સરદાર વલ્લભભાઈ પછી, ઓકે, એમનું મૃત્યુ થઈ જાય છે, એમના પછી મંત્રી કોણ બને છે, તો M. ગોપાલાસ્વામી આયંગર બને છે. ઓકે, યાદ રાખીશું. ભારતના એકીકરણમાં સરદાર પટેલનો મુખ્ય ફાળો હોવાથી એમને શું કહેવામાં આવે છે? ભારતના બિસ્મારક કહેવામાં આવે છે. ઓકે, આ રજવાડાઓને સમજાવીને વિલયપત્રો પર સાઇન કરાવવું અને ભારત સંઘ સાથે જોડાવવું, આવા કામ, મહત્વપૂર્ણ કામ સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે થયા છે, એટલા માટે એમને ભારતના બિસ્મારક કહેવામાં આવે છે. આગળ વાત કરીએ ભારત સંઘમાં જોડાવાનો મતલબ શું થાય, એટલે કે ભારત સંઘની અંદર જોડાવાનો મતલબ શું થાય, તો વિલયપત્રો પર તમે સાઇન કરી દો તો એના પછી જે પણ રજવાડું હોય તો એનું સંરક્ષણ, એટલે કે એની રક્ષા કરવાની જવાબદારી ભારત સંઘની રહેશે. સાહેબ, એની વિદેશ નીતિ છે એ પણ નક્કી કોણ કરશે? ભારત સંઘ કરશે, એ રજવાડું કરશે નહીં. અને સંચાર, ઓકે, કઈ રીતના પત્ર વ્યવહાર કરવો એનું પણ કામ કોણ કરશે? ભારત સંઘ કરશે, ના કે એ રજવાડું. એટલે કે આ ત્રણ વસ્તુ છીનવી લેવામાં આવશે રજવાડા પાસેથી. ઓકે, જ્યારે પણ કોઈ રજવાડું વિલયપત્ર ઉપર સાઇન કરશે એના પછી એ રાજા તરીકે ત્યાં બેઠેલો હશે, એરિયાના રાજા તરીકે બેઠેલો હશે, એને પેન્શન આપવામાં આવશે, પરંતુ એનું સંરક્ષણ, એટલે કે કાલ ઉઠીને કંઈ પણ આક્રમણ થાય છે, સમજી લો કે પાકિસ્તાન દ્વારા આક્રમણ કરવામાં આવે છે, તો એની રક્ષા કોણ કરશે? ભારત સંઘનું સૈન્ય કરશે. વિદેશ નીતિ, વિદેશમાં કોઈ એરિયા સાથે કેવા સંબંધો રાખવા એ ભારત સંઘ નક્કી કરશે, એ રજવાડું નક્કી કરશે નહીં. અને સંચાર, એટલે કે પત્ર વ્યવહાર કરવો, શું કરવું શું નહીં, એ બધો વ્યવહાર પણ કોણ કરશે? ભારત સંઘ કરશે. એટલે કે વિલયપત્રો પર તમે સાઇન કરી દો, કોઈ રજવાડું સાઇન કરી દે તો એની પાસેથી આ ત્રણ વસ્તુ લઈ લેવામાં આવતી અને આ ત્રણ વસ્તુ કોણ સંભાળતી? ભારત સંઘ સંભાળતું. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સંઘ સાથે ફક્ત 136 રિયાસતોનું વિલયીકરણ શક્ય બન્યું હતું. તમે વિચાર કરો, માત્ર 136. એટલે કે જ્યારે ભારત આઝાદ થયો ત્યારે કેટલા હતા તમે જુઓ?
ટોટલ 562 રજવાડા હતા. આ 562 માંથી માત્ર 136 રિયાસતોનું વિલીનીકરણ શક્ય બન્યું હતું. ઓકે, વિચાર કરો કે 562 માંથી માત્ર 136 રિયાસતો છે એમને વિલીનીકરણ પત્ર ઉપર સાઇન કર્યો હતો. ઓકે, જ્યારે આઝાદ થયો દેશ ત્યારે. એના પછી ઓબ્વિયસલી સરદાર વલ્લભભાઈ પટેલને બધી જગ્યાએ જઈને મળવું પડ્યું હશે, રાજાઓને મળવું પડ્યું હશે અને એમને મનાવવા પડ્યા હશે. આઝાદી બાદ ભારત સંઘમાં સૌપ્રથમ પોતાનું રાજ્ય જોડનાર ભાવનગરના રાજવી કોણ હતા? કૃષ્ણકુમારસિંહજી હતા. મોસ્ટ આઈએમપી યાદ રાખીશું. ઓકે, આપણા ગુજરાતના હતા. તો તમે જો કેટલા ગર્વની વાત કહેવાય કે આઝાદી પછી સામે ચાલીને જો કોઈ રાજાએ પોતાનું રાજ્ય દેશને અર્પિત કર્યું હોય, એટલે કે વિલીની પત્ર ઉપર સાઇન કર્યું હોય, ઓકે, એવા રાજા હતા આપણા ગુજરાતના ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી. અને સૌથી છેલ્લે જોડાનાર રાજા કોણ હતા? તો એ હતા ભોપાલના રાજા હમીદ ઉલ્લાહ. ઓકે, યાદ રાખીશું. પહેલા હતા કૃષ્ણકુમારસિંહજી જે આપણા ભાવનગરના હતા અને છેલ્લે જોડાનાર ભારત સંઘમાં છેલ્લે વિલીની પત્ર ઉપર સાઇન કરનાર એ કોણ હતા? તો ભોપાલના રાજા હતા હમીદ ઉલ્લાહ. ઓકે, યાદ રાખીશું. અહીંયા તમે જોઈ શકો છો, આ છે મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી. આ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે એમનો ફોટો તમે જોઈ શકો છો. હવે વાત કરીએ કે જ્યારે દેશ આઝાદ થયો એ સમયે ગુજરાતમાં મોટા મોટા જે રજવાડાઓ હતા એમાં કયા કયા રાજાઓ હતા? જેમ કે કચ્છની અંદર કયા રાજા હતા? મહારાજા મહારાવ હતા. આપણે કચ્છના પ્રશ્નની આપણે વાત કરીશું તો કચ્છને તો બધાને ખબર છે કે એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો. તો એ સમયે રાજા કોણ હતા? મહારાજા મહારાવ હતા. વડોદરાના રાજા કોણ હતા? તો પ્રતાપસિંહ રાવ ગાયકવાડ હતા. અને દિવાન પદ ઉપર યાદ રાખજો જીવરાજ મહેતા હતા. આગળ આપણે વાત કરવાની છે. જામનગરના રાજા કોણ હતા? દિગ્વિજયસિંહ જાડેજા હતા. ભાવનગરના રાજા કોણ હતા? તો કૃષ્ણકુમારસિંહ ગોહિલ હતા. અને દિવાન પદ ઉપર કોણ હતા? ગૌરીશંકર ઓઝા હતા. ધ્રાંગધ્રા એ પણ મોટું રજવાડું હતું જેના રાજા કોણ હતા? મયુરધ્વજસિંહ ઝાલા હતા. અને પાલનપુરના રાજા કોણ હતા? નવાબ રસુલ ખાન હતા. તો આ ખાસ યાદ રાખીશું, આટલા રાજાઓથી યાદ રાખીશું. 222 રજવાડાઓના રાજા યાદ રાખવાની જરૂર નથી, પરંતુ જે મોટા મોટા રજવાડાઓ હતા તો એમના રાજાઓ એ સમય કોણ હતા એ આપણે ખાસ યાદ રાખીશું. આટલા તો ખાસ 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 તમારે યાદ રાખવાના છે. ઓકે, આગળ વાત કરીએ જુનાગઢનો પ્રશ્ન અને ભારત સંઘ સાથે જોડાણ. બધાને ખબર છે કે ભાઈ જુનાગઢ છે, હૈદરાબાદ છે અને કાશ્મીર, આ ત્રણ મુદ્દા હતા. આ ત્રણ મુદ્દા હતા કે ભાઈ આમના જે રજવાડાઓ છે એ માનતા હતા નહીં. જેમ કે જુનાગઢના રાજા છે એ મુસ્લિમ હતા. ઓકે, તો એ એમની ઈચ્છા એવી હતી કે હું પાકિસ્તાન સાથે જોડાઉં. હવે વિચાર કરો કે ભાઈ જુનાગઢ અહીંયા આવેલું છે, ઓકે, આપણે ગુજરાતની છેક નીચે આવેલું છે દક્ષિણે, અને પાકિસ્તાન ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે. તો કઈ રીતના પોસિબલ થાય? ઓકે, ઓબ્વિયસલી પાકિસ્તાન આ એરિયા લઈ લે તો ભારતની જે સોવરેનિટી છે, સિક્યુરિટી છે, એના ઉપર કાલ ઉઠીને પ્રશ્ન ઊભો થાય. તો ઓબ્વિયસલી જુનાગઢને તો પાકિસ્તાનની અંદર જવા દેવાય નહીં. ઓકે, તો જુનાગઢનો આ પ્રશ્ન હતો, એ હવે આપણે જોઈશું. બીજો એક પ્રશ્ન હૈદરાબાદનો હતો, તો એ આપણે આજના લેક્ચરની અંદર નથી જોવાનો, એ આપણે ઇન્ડિયન હિસ્ટ્રી જોઈશું ત્યારે જોઈશું કે ભાઈ હૈદરાબાદ છે તો એમના જે નવાબ છે એ પણ પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા ધરાવતા હતા. અને વાત કરીશું આપણે કાશ્મીરનો મુદ્દો હતો, અને અત્યારે તમે જોઈ શકો છો એ કાશ્મીરના મુદ્દે તો અત્યારે ભાગલા પડી ગયા છે, POK ને બધું બન્યું. તો એ પણ ક્યાંક ને ક્યાંક એ જે રાજા, એ ત્યાંના રાજા હિન્દુ હતા અને એ પોતે એમ કહેતા કે મારે સ્વતંત્ર રહેવું છે. સ્ટાર્ટિંગમાં એવું કહેતા હતા કે મારે પાકિસ્તાન સાથે પણ નથી જોડાવું, મારે ભારત સાથે પણ નથી જોડાવું, મારે સ્વતંત્ર રહેવું છે. જ્યારે પાકિસ્તાને હુમલો કરી દીધો અચાનક કાશ્મીર ઉપર, તો એ વખતે રાજા આવ્યા ભારત સંઘ સાથે કે ભાઈ હું વિલય પત્ર પર સાઇન કરું છું, અમારા રાજ્યની રક્ષા કરો. ત્યારે ભારતે સૈન્ય મોકલ્યું અને પછી તમને બધાને ખબર છે POK બન્યું ના તે, એ આપણે ઇન્ડિયન હિસ્ટ્રીમાં આપણે જોવાનું છે. એ જો આપણે જુનાગઢના પ્રશ્નની વાત કરીશું. ઓકે, જુનાગઢના અહીંયા નવાબ તમે જોઈ શકો છો. એ સમયે કોણ હોય છે? મહોબ્બત ખાન ત્રીજા હોય છે, જે કૂતરા પ્રેમી હોય છે. ઓકે, જ્યારે અહીંયાથી ભાગ્યા હોય છે ને, કરાચી ભાગે છે ને, તો કૂતરાઓને લઈને ભાગે છે, એટલા કૂતરા પ્રેમી હોય છે. ઓકે, અહીંયાથી ભાગે છે તો કૂતરાને પણ સાથે લઈ જાય છે, પોતાની બેગમ, રાજા અને સાથે કૂતરાઓને પણ ત્યાં ક્યાં લઈ જાય છે? પાકિસ્તાન લઈ જાય છે, કરાચી લઈ જાય છે. તો એવા કૂતરા પ્રેમી રાજા હોય છે મહોબ્બત ખાન ત્રીજો. બીજી વસ્તુ કે આ રાજા ખરાબ નથી હોતા. આ જે કયા વંશના હોય છે? બાબી વંશના. સાહેબ, બાબી વંશના હોય છે અને આમના જે વંશજો હોય છે, અને ઇવન આ રાજા એ પણ સારા હોય છે, સારા કાર્યો કરતા હોય છે. પરંતુ કહેવાય ને, એક ભરાવનાર વ્યક્તિ હોય, અને એ વ્યક્તિ કોણ હોય છે? શાહનવાજ ભુટ્ટો, જે પાકિસ્તાનથી આવે છે અને પાકિસ્તાનથી આવીને મહોબ્બત ખાન ત્રીજાને કહે છે કે ભાઈ તમારે તો પાકિસ્તાન સાથે જોડાવું. ઓકે, એટલે કે કહેવાય ને કાણ બંબેણી કરે છે. તો આ રાજા સારા હોય છે મહોબ્બત ખાન ત્રીજા,
પરંતુ પાકિસ્તાનથી શાહનવાજ ભુટ્ટો આવે છે અને એમની કાણભંભેરણી કરે છે કે ભાઈ તમારે પાકિસ્તાન સાથે જોડાવવું જોઈએ, ઓકે, ભારત સાથે જોડાવવું ન જોઈએ, હું તમને પાકિસ્તાન તમને આ આપશે, તો આવી મતલબ કે લાલચ આપવામાં આવે છે. એટલા માટે પછી મોહબ્બત ખાન ત્રીજા છે એ કહેવાય છે ફરમાન જાહેર કરી દે છે કે હું પાકિસ્તાન સાથે જોડાઉં છું. આપણા આગેવાનોની આંખો આમ પડી રહી ગઈ છે કે આવું શું થયું, ઓકે, એવું તો શું થયું કે ભાઈ પાકિસ્તાન સાથે જોડાય છે. તો એના પછી આખો પ્રશ્ન થાય છે, આરજી હુકુમતની રચના થાય છે અને કઈ રીતના જુનાગઢને ભારત સંઘ સાથે જોડવામાં આવે છે એ હવે આપણે જોઈએ. જુનાગઢના રાજા હોય છે એ મુસ્લિમ હોય છે, મોહબ્બત ખાન ત્રીજા, પરંતુ જુનાગઢની જે પ્રજા હોય છે એમાં 80% હિન્દુ હોય છે, ઓકે, 80% હિન્દુ હોય છે. જુનાગઢના રાજા કયા વંશના હોય છે? બાબી વંશના હોય છે, ઓકે, બાબી વંશના રાજા હોય છે, નામ હોય છે મોહબ્બત ખાન ત્રીજા. અને એમનો વજીર હોય છે, વજીર જે પાકિસ્તાનથી આવ્યો હોય છે, જે હોય છે શાહનવાજ ભુટ્ટો, અને એમની સલાહથી પાકિસ્તાન સાથે જુનાગઢ જોડવાનું એ જાહેર કરી દે છે, ઓકે, જાહેર કરી દે છે, ફરમાન આપી દે છે કે ભાઈ આપણે પાકિસ્તાન સાથે જોડાઈશું. 25 ઓગસ્ટ 1947ના રોજ રાજકોટની અંદર કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના થઈ, જેને જુનાગઢને ભારત સંઘ સાથે જોડવા માટે અમૃતલાલ શેઠ અને શામળદાસ ગાંધીના અધ્યક્ષપણા હેઠળ મુંબઈની અંદર, ઓકે, આરજી હુકુમતની સ્થાપના ક્યાં થઈ હતી? મુંબઈની અંદર. મુંબઈના માધવબાગ ખાતે 25 સપ્ટેમ્બર 1947ના રોજ 6 સભ્યોની આરજી હુકુમતની રચના કરવામાં આવી. હવે એ શબ્દ છે આરજી હુકુમત, એનો મતલબ શું થાય? પેરેલલ સરકાર. એટલે કે સમજી લો કોઈ સરકાર હોય, એ સરકારના પેરેલલ એટલે કે સમાંતર કોઈ સરકાર ચલાવીને એ સરકારને ધ્વસ્ત કરવું, તો એને શું કહેવામાં આવે છે? આરજી હુકુમત કહેવામાં આવે છે. આનો જે કોન્સેપ્ટ છે ને એ ક્યાંથી લીધો હતો? તો જે સુભાષચંદ્ર બોઝ દ્વારા, તમને ખબર છે, આઝાદ હિન્દ ફોજ બનાવવામાં આવી હતી, જેમાં એમનો કોન્સેપ્ટ એવો હતો કે આપણે વિદેશથી સૈન્ય બોલાવીને ભારત ઉપર આક્રમણ કરીએ અને અંગ્રેજોને હરાવીએ, ઓકે. એમનો કોન્સેપ્ટ એવો હતો કે આપણે આઝાદ હિન્દ ફોજ એ બનાવીશું, પરંતુ એ ક્યાં બનશે? વિદેશની અંદર બનશે, અને વિદેશમાં બનશે અને એ વિદેશથી એ ભારત ઉપર આક્રમણ કરશે, કારણ કે ભારતની અંદર અંગ્રેજો છે, તો ભારતની અંદર ભારત ઉપર આક્રમણ કરીને અંગ્રેજોને હરાવશે અને આ રીતના આપણો દેશ આઝાદ થઈ જાય. તો એમનો કોન્સેપ્ટ એવો હતો. તો એ કોન્સેપ્ટને અહીંયા એપ્લાય કર્યો કે ભાઈ જુનાગઢને આઝાદ કરવા માટે મુંબઈની અંદર એક ફોજ બનાવવામાં આવી, જેને આરજી હુકુમત કીધી. અને એ આરજી હુકુમત શું કરશે? તો જુનાગઢ ઉપર અટેક કરશે અને જુનાગઢના જે નવાબ છે એમને હરાવશે અને આ રીતના જુનાગઢ કબજે કરશે. તો એમનો કોન્સેપ્ટ અહીંયાથી લેવામાં આવે છે. તો આરજી હુકુમતની રચના કરવામાં આવી. લોકસેનાના સેનાપતિ રતુભાઈ અદાણીની આગેવાની હેઠળ રાજકોટની અંદર આવેલા જુનાગઢ હાઉસને કબજો કરવામાં આવ્યો અને એને આરજી હુકુમતનું વડું મથક એટલે કે હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું, ઓકે. રચના ક્યાં થઈ? એક્ઝામની અંદર પૂછાય કે આરજી હુકુમતની રચના ક્યાં કરવામાં આવી? મુંબઈની અંદર, પરંતુ એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? રાજકોટની અંદર. રાજકોટની અંદર જુનાગઢ હાઉસ છે, ઓકે. જુનાગઢ હાઉસ ક્યાં આવેલું છે? યાદ રાખજો, રાજકોટમાં છે, જુનાગઢમાં નથી. જુનાગઢને આઝાદ કરવાનો છે, તો જુનાગઢ હાઉસ આવેલું છે રાજકોટની અંદર, ત્યાં એને કબજો કર્યો પહેલા તો આરજી હુકુમતે, અને પછી એનું હેડક્વાર્ટર બનાવ્યું આરજી હુકુમતનું. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? જુનાગઢને આઝાદ કરવાનું છે, ઓકે. મોહબ્બત ખાન ત્રીજો છે એ માનતા નથી પાકિસ્તાન સાથે જોડાવાનું, એમને ફરમાન જાહેર કરી દીધું છે, આદેશ કરી દીધો છે. એ હવે જુનાગઢને હરાવવાનું છે. એને હરાવવા માટે એક સૈન્ય તૈયાર કરવામાં આવે છે, એક ફોજ તૈયાર કરવામાં આવે છે, જેને આરજી હુકુમત કહેવામાં આવે છે, જેની સ્થાપના મુંબઈમાં થાય છે. અને મુંબઈથી પછી એ ક્યાં આવે છે? અહીંયા આવે છે, ગુજરાતમાં આવે છે એ સ્થાપના થયા પછી. હવે અહીંયા આવે તો ક્યાંક એક જગ્યા તો જોઈએ ને, એક હેડક્વાર્ટર તો જોઈએ ને. તો રાજકોટની અંદર જુનાગઢ હાઉસ, ઓકે, એને પહેલાં કબજે કરવામાં આવે છે અને એને આરજી હુકુમતનું શું બનાવવામાં આવે છે? હેડક્વાર્ટર બનાવવામાં આવે છે. ક્લિયર છે? ઓકે, વધીએ આગળ વાત કરીએ. જુનાગઢના તાબાના 52 ગામો પૈકી એક બાબરિયા વાડ, ઓકે, મોસ્ટ આઈએમપી યાદ રાખજો. હવે જો જુનાગઢ છે મોટું રજવાડું હતું, હવે મોટું રજવાડું છે તો એમાં અલગ અલગ ગામ હશે ઓબ્વિયસલી, ઓકે. આ જુનાગઢની અંદર કેટલા ગામ હતા? ટોટલ 52 ગામ આવતા હતા. કેટલા? 52 ગામ. આ 52 ગામમાંથી એક ગામ બાબરિયાવાડ. સાહેબ, આ બાબરિયાવાડે શું કર્યું ખબર છે? રાજાને પૂછ્યા વગર, કારણ કે આખું જુનાગઢ આખું મોટું એક રજવાડું હતું, જેના રાજા હતા મોહબ્બત ખાન ત્રીજા, જેની અંદર કેટલા ગામ આવતા હતા? 52 ગામ. આ 52 ગામમાંથી એક ગામ જેનું નામ છે બાબરિયાવાડ. આ બાબરિયાવાડ એ ભારત સંઘ સાથે જોડાઈ ગયા, એટલે ભારત સંઘ સાથે જે વિલયપત્ર છે એ વિલયપત્ર ઉપર સાઇન કરી દીધી, ઓકે. રાજાને પૂછ્યું પણ નહીં, રાજાને પૂછ્યું નહીં, ભારત સંઘ સાથે એમને વિલયપત્ર ઉપર સાઇન કરી દીધી. સાહેબ, મોહબ્બત ખાન ત્રીજાને ખબર પડી
તો એમને લશ્કર મોકલ્યું, ઓકે, સૈન્ય મોકલ્યું ક્યાં? આ બાબરિયા વાડ. પરંતુ હવે જો સાઇન કરી દીધી છે, ભારત સંઘ સાથે સાઇન કરી દીધી છે, તો હવે આ એરિયાની રક્ષા કરવાની જવાબદારી કોની? ભારત સંઘની. તો ભારત સંઘ એ પોતાનું સૈન્ય મોકલે છે અને આ જે બાબરિયા વાડ છે, આ બાબરિયા વાડનો એરિયા આખો કબજે કરે છે અને બીજા 2-3 ગામ પણ કબજે કરી લે છે. જોઈએ, જૂનાગઢના તાબામાં આવતા 52 ગામો પૈકી એક બાબરિયા વાડના ગરદાસોએ બળવો કર્યો. કોના વિરુદ્ધ? સાહેબ, મોહબ્બત ખાન ત્રીજા વિરુદ્ધ બળવો કર્યો, કારણ કે એમને તો ભારત સંઘ સાથે જોડાવું હતું. એમનો મેન રાજા છે, ભલે એને જાહેર કરી દીધું કે ભાઈ પાકિસ્તાન સાથે જોડાવું છે, પરંતુ એમના પ્રજાને તો પૂછો કે પ્રજાને શું ઈચ્છે છે, કારણ કે આગળ જતા જનમત જ લેવામાં આવે છે અને એમાં પ્રજા છે, પ્રજા ફૂલ જોશથી મત આપે છે કે અમારે તો ભારત સાથે જોડાવું છે. તો જનમત લીધા વગર ગામડાઓના જે વ્યક્તિઓ છે એમને બધાને પૂછ્યા વગર જ એમને કહી દીધું કે ભાઈ મારે પાકિસ્તાન સાથે જોડાવું છે, તો ઓબ્વિયસલી બળવો તો થવાનો છે. તો બાબરિયા વાડના ગરદાસોએ શું કર્યો? બળવો કર્યો અને ભારત સંઘમાં જોડાવાના જે કરાર છે, જે વિલયપત્ર છે, એના ઉપર સહી કરી દીધી. એટલા માટે જૂનાગઢે બાબરિયા વાડ કબજે કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું. ત્યારે સંઘ સરકારે બ્રિગેડિયર, યાદ રાખજો, ગુરુદયાલસિંહના નેતૃત્વ નીચે 22 ઓક્ટોબર 1947 તથા 1 નવેમ્બર 1947ના રોજ લશ્કર મોકલીને માંગરોળ, બાબરિયા વાડ અને માણાવદર આ 3 કબજે કરી દીધું. એટલે કે હવે આ 3 કોના અંડર આવી ગયા? ભારત સંઘના અંડર આવી ગયા. ભારતીય સૈન્ય અને નૌકાદળે જૂનાગઢના ફરતે શું કર્યો? ઘેરો ગાલ્યો, કારણ કે હવે કોઈ ઓપ્શન હતો ને, હવે સાહેબ અટેક જ કરવું પડશે. ત્યારે જૂનાગઢના નવાબ મોહબ્બત ખાને જવાબદારી કોને આપી દીધી? દિવાન શાહનવાજ ભુટ્ટો, જેમને સલાહ આપી હતી કે ભાઈ તમે પાકિસ્તાન સાથે જોડાવ, એમને બધી જવાબદારી આપી દીધી અને પોતે ઝવેરાત, કૂતરાઓ અને બેગમોને લઈને ક્યાં જતા રહ્યા? સાહેબ, પાકિસ્તાન જતા રહ્યા, એટલે કે કરાચી જતા રહ્યા, એટલે કે પાકિસ્તાન જતા રહ્યા. થોડા સમય પછી આ જે શાહનવાજ ભુટ્ટો છે, આ શાહનવાજ ભુટ્ટો એ પણ ક્યાં જતો રહે છે? પાકિસ્તાન જતો રહે છે. એના પછી 9 નવેમ્બર 1947, જો હવે ઇઝીલી, કારણ કે રાજા જતો રહ્યો છે, જે દિવાન છે એ પણ જતો રહ્યો છે પાકિસ્તાન, તો હવે ઇઝીલી હવે જૂનાગઢને તમે ઇઝીલી, કારણ કે હવે કોઈ રાજા નથી રહ્યો, તો ભારત સંઘ સાથે જોડી શકો છો. પરંતુ જો અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલે પણ અહીંયા વિચાર્યું કે જો તમે ડાયરેક્ટ આ રીતના જોડી દેશો ભારત સંઘ સાથે, તો કાલ ઉઠીને પ્રશ્ન ઊભો થશે. તો એમને શું કીધું? આપણે જનમત લઈએ, એટલે કે લોકોનો મત લઈએ કે ભાઈ લોકો શું ઈચ્છે છે. એમને ખબર હતી કે જો 80% હિન્દુઓ છે તો એ બધા એવું જ ઈચ્છે છે કે ભાઈ આપણે ભારત સંઘ સાથે જોડાય, તો કાલ ઉઠીને કોઈ પ્રશ્ન ના આવે એટલા માટે જનમત પણ લઈ લીધું. ભાઈ જનમત લઈ લો ને, ઓકે. અને એમને ખબર હતી કે ભાઈ બધા એમ જ કહેશે કે ભાઈ અમારે ભારત સંઘ સાથે જોડાવું છે. તો 9 નવેમ્બર 1947, આ યાદ રાખજો, 9 નવેમ્બર, આ તારીખ યાદ રાખજો, ભારતીય લશ્કરે જૂનાગઢનો કબજો લઈ લીધો. ફેબ્રુઆરી 1948માં ભારત સાથેના જોડાણ અંગે પ્રજાનો મત લેવામાં આવ્યો, કારણ કે આ વસ્તુ જરૂરી હતી, કાલ ઉઠીને પ્રશ્ન ના ઊભો થાય. પ્રજામત લેવાયો અને જૂનાગઢના લોકોએ લોકમતમાં પ્રચંડ બહુમતીથી ભારતની અંદર ભળવાની ઈચ્છા વ્યક્ત કરી. આમ જૂનાગઢ એ ભારત સંઘની અંદર જોડાણ થઈ ગયું. આ રીતના, ઓકે, આ રીતના જૂનાગઢ છે એ ભારત સંઘની અંદર જોડાઈ ગયું. અમૃતલાલ શેઠ જન્મભૂમિના દૈનિક તંત્રી હતા અને સામળદાસ એ વંદે માતરમ સમાચારના તંત્રી હતા, કારણ કે આ જેમના અંડર આ આરજી હુકુમતની સ્થાપના થઈ, તો એમના વિશે થોડું લખેલું છે કે ભાઈ અમૃતલાલ શેઠ છે એ જન્મભૂમિ એના દૈનિક તંત્રી હતા અને સામળદાસ ગાંધી જે વંદે માતરમ સમાચારના તંત્રી હતા. મોસ્ટ આઈએમપી પુષ્પાબેન મહેતા એ આરજી હુકુમતના એકમાત્ર મહિલા પ્રધાન હતા, એટલે કે આરજી હુકુમતની અંદર કોઈ સારા પદ ઉપર કોઈ હોય અને મહિલા હોય તો એવા કોણ હતા? પુષ્પાબેન મહેતા હતા. નામ ખાસ આપણે યાદ રાખીશું. એ ઇમેજ જોઈ શકો છો, આરજી હુકુમતની ઇમેજ છે. આરજી હુકુમત વિશે થોડી બેઝિક ડિટેલ જોઈ લઈએ. આરજી હુકુમતનો મતલબ શું થાય? કામ ચલાઉ સરકાર અથવા પેરેલલ સરકાર. કામ ચલાઉ સરકાર અથવા પેરેલલ સરકાર. આજે આરજી હુકુમત છે એ શબ્દ ક્યાંથી આવે છે? એક ઉર્દુ શબ્દ છે જેનો મતલબ આવું થાય છે, કામ ચલાઉ સરકાર અથવા પેરેલલ સરકાર. પ્રેરણા ક્યાંથી લીધી છે? જો સુભાષચંદ્ર બોઝની જે આઝાદ હિન્દ ફોજ છે, આ આઝાદ હિન્દ ફોજના ઉપરથી પ્રેરણા લેવામાં આવી છે કે આપણે આ રીતના બીજી જગ્યાએ આરજી હુકુમતની સ્થાપના કરીને સૈન્ય બનાવીને જૂનાગઢ ઉપર એટેક કરીએ. સ્થાપકો કોણ હતા આરજી હુકુમતના? તો સામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠ હતા. આરજી હુકુમતનું બંધારણ કોને નક્કી કર્યું હતું કે ભાઈ આરજી હુકુમત છે એ કઈ રીતના ચાલશે? ઓકે, એનું પ્રારૂપ શું હતું? તો એ કનૈયાલાલ મુનશી દ્વારા એમનું યોગદાન હતું કે કઈ રીતના આ આરજી હુકુમત ચાલવાની છે. ચિહ્ન શું હતું? તો ગિરનાર પર્વત અને સિંહનું ચિત્ર, કારણ કે તમને ખબર છે કે જૂનાગઢ માટે જ આની સ્થાપના કરવામાં આવી હતી અને જૂનાગઢમાં ગિરનાર પર્વત આવેલો છે અને બીજું શું છે? સિંહ છે, એશિયાઈ સિંહ. તો સિંહનું ચિત્ર અને ગિરનાર પર્વત એ આરજી હુકુમતના ચિહ્નો હતા.
વડુ મથકની વાત કરીએ તો આગળ મેં આ વાત કરી એમ કે રાજકોટની અંદર જુનાગઢ હાઉસ છે, જેને કબજે કરીને એમનું વડુ મથક બનાવવામાં આવે છે. અને ઉજવણી એટલે કે જુનાગઢ આઝાદ થયું એ દિવસ એટલે કે 9 નવેમ્બર આઝાદી દિવસ તરીકે મનાવવામાં આવે છે. અહીંયા અમુક પ્રમુખોની વાત કરી છે, જેમ કે આરજી હુકુમતના હોદ્દેદારો. પ્રમુખ કોણ હતા? શામળદાસ ગાંધી હતા. ગૃહપ્રધાન કોણ હતા? તો મણિલાલ દોશી હતા. સંરક્ષણ મંત્રી કોણ હતા? સુરંગભાઈ વરુ હતા. કાયદા પ્રધાન કોણ હતા? નરેન્દ્રભાઈ નાથવાણી હતા. અને ચીફ કમાન્ડર કોણ હતા? રતુભાઈ અદાણી. આમાંથી બે મોસ્ટ આઈએમપી યાદ રાખીશું, પ્રમુખ અને ચીફ કમાન્ડર. મોસ્ટ આઈએમપી. ઓકે, આ ખાસ યાદ રાખવાના કે આરજી હુકુમતના પ્રમુખ કોણ હતા? શામળદાસ ગાંધી હતા. અને ચીફ કમાન્ડર કોણ હતા? તો રતુભાઈ અદાણી હતા. ખાસ યાદ રાખીશું. ઓકે, બીજા યાદ રહે તો રાખી જ લો, પરંતુ આ મોસ્ટ આઈએમપી છે, આટલા તો યાદ રાખવાના જ છે, બે તો યાદ રાખવાના છે. ઓકે, આગળ વાત કરીએ સૌરાષ્ટ્રનું એકીકરણ. હવે શું હતું સૌરાષ્ટ્રનું એકીકરણ? હવે જુઓ, દેશ આઝાદ થઈ ગયો, સૌરાષ્ટ્રના જે રજવાડાઓ છે એમને પણ વિલયપત્ર ઉપર સાઇન કરી દીધા. ઓકે, સૌરાષ્ટ્રના જેટલા પણ રજવાડાઓ હતા એમને ઓલમોસ્ટ, કારણ કે હવે જુનાગઢ પણ આઝાદ થઈ ગયું છે, એટલે કે જુનાગઢ પણ હવે ભારત સંઘની અંદર જોડાઈ ગયું છે. અને જે બીજા રજવાડાઓ હતા એમને પણ કૃષ્ણકુમાર સિંહજી દ્વારા વિલયપત્ર ઉપર સાઇન કરવામાં આવ્યો, એટલે બીજા રજવાડાઓ એ પણ એમનાથી પ્રેરાઈને ભારત સંઘ સાથે જોડાઈ ગયા. હવે સાહેબ બધા રજવાડાઓ છે, ઓકે, બધા રજવાડાઓ આ રીતના છે, તો એનું કંઈક સંચાલન તો કરવું પડશે, કારણ કે હવે એમની જવાબદારી આ એનું સંચાલન, એનું સંરક્ષણ કરવું, એની સુરક્ષા કરવી, એની જવાબદારી કોના ઉપર આવી ગઈ? ભારત સંઘ ઉપર આવી ગઈ. તો એ એરિયાને શું કરવામાં આવે છે? એક કહેવાય રાજ્ય બનાવી દેવામાં આવે છે કે ભાઈ સૌરાષ્ટ્ર છે એને આપણે એક રાજ્ય બનાવી દઈએ. રાજ્ય બનાવીને આપણે શું કરીશું? તો એનો એક મુખ્યમંત્રી મૂકીશું જે એનું સંચાલન કરશે. રજવાડાઓ તો છે જ, રજવાડાઓ પોતપોતાના એરિયાની અંદર છે, પરંતુ આ બધા રજવાડાઓને ઓકે સાથે લઈને ચાલવા માટે આ બધા રજવાડાઓને ભેગા કરીને આપણે એક રાજ્ય બનાવી દઈશું. એના એક મુખ્યમંત્રી હશે અને એનું આખું સંચાલન કરવામાં આવશે. જો, કારણ કે આપણું બૃહદ જે તળ ગુજરાત છે, આ તળ ગુજરાત એનું સંચાલન ક્યાં થતું હતું? મુંબઈ દ્વારા કરવામાં આવતું હતું. ક્લિયર? કારણ કે એને તમે જુઓ કે એને એ વર્ગની અંદર મૂકવામાં આવ્યું હતું. અને સૌરાષ્ટ્ર આખું અલગ જ હતું. સૌરાષ્ટ્ર એ વખતે કહેવાય અત્યારે જેમ ગુજરાત રાજ્ય છે ને એ રીતના સૌરાષ્ટ્ર રાજ્ય હતું. સૌરાષ્ટ્ર રાજ્ય બનાવી દેવામાં આવ્યું હતું એ બધા રજવાડાઓને ભેગા કરીને. એટલે કે જેને શું કહેવામાં આવે છે? સૌરાષ્ટ્રનું એકીકરણ કહેવામાં આવે છે. ક્લિયર છે? એ હવે આપણે જોવાનું છે કે શું થયું હતું. ઓકે, તો 15 ફેબ્રુઆરી 1948ના રોજ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ નામે એક કાઠિયાવાડ રાજ્યની સ્થાપના કરવામાં આવી, જેનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું સાહેબ? સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. શરૂઆતમાં તો એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ જે સૌરાષ્ટ્ર છે આ સૌરાષ્ટ્રનું બધું સંચાલન કોને આપી દો? વડોદરાને આપી દો. કારણ કે વડોદરા છે ને એ તળ ગુજરાતનું સૌથી મોટું રજવાડું હતું. સૌરાષ્ટ્રનું નહીં, આખા ગુજરાતની વાત કરીએ તો આખા ગુજરાતનું સૌથી મોટું રજવાડું એટલે કે જામનગર એ વખતે નવાનગર કહેવાતું હતું. આખા ગુજરાતનું સૌથી મોટું નવાનગર. પરંતુ આપણે સૌરાષ્ટ્રને છોડી દો તો ખાલી ને ખાલી તળ ગુજરાતની વાત કરો તો એમાં મોટું રજવાડું કયું હતું? ગાયકવાડ સત્તા એટલે કે વડોદરા હતું. તો પહેલાં તો એવી ચર્ચા થવા માંડી કે આપણે ગાયકવાડ સત્તાને જ આપણે શું કરી દઈએ કે આ બધું હેન્ડલિંગ કરવા માટે આપી દઈએ, એટલે કે આખું તમે ગાયકવાડ સત્તાના અંડર મૂકી દો આખા સૌરાષ્ટ્રને, અને ગાયકવાડ સત્તાના સાથે આખું એક તમે બનાવો અને એમાં આપણે પછી મુખ્ય પ્રધાનને બધું ગોઠવીશું. પરંતુ પછી એ વસ્તુ છે કેન્સલ કરવામાં આવી અને સૌરાષ્ટ્રને પછી અલગ રાજ્ય બનાવવામાં આવ્યું, જેમાં અમરેલીનો પ્રદેશ છે એ નહીં. આ સૌરાષ્ટ્ર આખું રાજ્ય બન્યું એમાં અમરેલીનો પ્રદેશ આવતો હતો નહીં. કેમ? કારણ કે અમરેલી છે કોનો પાર્ટ હતો? તો ગાયકવાડ સત્તાનો પાર્ટ હતો. યાદ રાખી લઈશું. સૌરાષ્ટ્રમાં બધા રજવાડાઓ હતા, ખાલી અમરેલી છે એ કયા રાજ્યનો પાર્ટ હતો? તો ગાયકવાડ સત્તા એટલે કે વડોદરાનો પાર્ટ હતો. તમે યાદ કરો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એમને મફત શિક્ષણની શરૂઆત કરી હતી, એ અમરેલીથી શરૂ કરી હતી. સાહેબ કેમ અમરેલીથી કરી હશે? સાહેબ કારણ કે ગાયકવાડ સત્તાનો પાર્ટ હતો. ઓકે, ગાયકવાડનો એરિયા હતો એટલા માટે ત્યાંથી શરૂઆત કરી હતી, એટલે નકર વડોદરાથી ના કરો. સમજો છો? ઓકે, તો સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે આ સૌરાષ્ટ્ર છે આ સૌરાષ્ટ્રને એક મોટું રાજ્ય બનાવવામાં આવ્યું અને એના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા? દિગ્વિજયસિંહને બનાવવામાં આવ્યા. સાહેબ કેમ દિગ્વિજયસિંહ? કારણ કે સૌથી મોટું રજવાડું કોણ હતું? સાહેબ દિગ્વિજયસિંહનું હતું. નવાનગર જામનગર હતું એમનું હતું, એટલા માટે એમને શું બનાવવામાં આવ્યા? પ્રમુખ બનાવવામાં આવ્યા. 15 એપ્રિલ 1948ના રોજ કાઠિયાવાડ શબ્દ છે આ કાઠિયાવાડ શબ્દ કાઢી નાખવામાં આવ્યો અને એની જગ્યાએ સૌરાષ્ટ્ર શબ્દ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. અને પહેલા જે યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ કહેવાતું હતું એ હવે શું બની ગયું? યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર બની ગયું. શું બની ગયું? યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર. સાહેબ આ યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્રની અંદર શું આવતું હતું? તો મોસ્ટ ઓફ મોટા 5 જિલ્લાઓ આવતા હતા.
હાલાર, ઝાલાવાડ, સોરઠ અને ગોહિલવાડ અને રાજકોટ. સાહેબ અમરેલી એ મુંબઈ રાજ્યનો ભાગ હતો, મેં તમને કીધું એમ. સાહેબ હાલાર એટલે શું? તો હાલાર એટલે જામનગર. ઝાલાવાડ એટલે શું? ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર આજનું. સોરઠ, સોરઠ એટલે આજનું જુનાગઢ. ઓકે, આજનું જુનાગઢ એટલે કે એ વખતેનું સોરઠ. ગોહિલવાડ, ગોહિલવાડ એટલે આજનું ભાવનગર. અને રાજકોટ એટલે આજનું રાજકોટ. ઓકે, તો આ જે 5 મોટા જિલ્લાઓ બનાવવામાં આવે અને આખું શું કહી દીધું? એક સ્ટેટ કહી દીધું કે ભાઈ આખું સ્ટેટ છે અને સ્ટેટનું નામ આપ્યું યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર. ક્લિયર છે? ઓકે, હાલાર, હાલાર એટલે આજનું જામનગર, ઝાલાવાડ એટલે આજનું સુરેન્દ્રનગર, સોરઠ એટલે આજનું જુનાગઢ, ગોહિલવાડ એટલે આજનું ભાવનગર અને રાજકોટ. આ રીતના 5 જિલ્લાઓ બનાવવામાં આવે. અને યાદ રાખજો અમરેલી એ મુંબઈ રાજ્યનો ભાગ હતો, એટલે કે એ વખતે ગાયકવાડની સત્તા હતી. અમરેલી ગાયકવાડ સત્તાના અંડર આવતું હતું અને ગાયકવાડ સત્તા તમને ખબર છે કે પહેલેથી જ બ્રિટિશરોના મતલબ કે તાબા હેઠળ જ હતી, બ્રિટિશરોના કે એમ જ કરતી હતી. રાજકોટના જ્યુબલી બાગમાં કેનોટ હોલ, આ યાદ રાખજો, કેનોટ હોલમાં સૌરાષ્ટ્રના બંધારણ સભા શરૂ કરવામાં આવે. તમે એ જોઈ શકો છો. હવે સૌરાષ્ટ્ર છે એ રાજ્ય બની ગયું છે, તો ઓબ્વિયસલી એને ચલાવવા માટે મુખ્યમંત્રી પણ હશે, એ પણ આપણે જોઈએ. તો આ જે સૌરાષ્ટ્ર બન્યું, આ સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું, ઓકે, તો એનું પાટનગર કયું રાખવામાં આવ્યું? તો ઓબ્વિયસલી જે સેન્ટરમાં હોય એ જ પાટનગર બને. તો રાજકોટ છે એને પાટનગર કહ્યું. જેમ કે ગુજરાત છે તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર, એ રીતના સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું તો એનું પાટનગર રાજકોટ બન્યું. સચિવાલય ક્યાં બનાવવામાં આવ્યું? તો જુનાગઢ હાઉસ, જે આગળ આપણે જોઈ ગયું રાજકોટમાં આવેલું છે, જે આરજી હુકુમતે કબજે કરી લીધું હતું, તો એ જુનાગઢ હાઉસને સચિવાલય બનાવવામાં આવ્યું. ધારાસભા એટલે કે જ્યાં બધા બેસીને કાયદા ઘડશે, તો એ ક્યાં બનાવવામાં આવ્યું? કેનેટ હોલ. ઓકે, જે આજે મણિયાર હોલ તરીકે પ્રસિદ્ધ છે. આજે મણિયાર હોલ કહેવામાં આવે છે, એ વખતે કેનોટ હોલ કહેવામાં આવતો હતો. ક્યાં આવેલું છે? રાજકોટમાં જ છે. પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? યાદ રાખજો, ઉચ્છંગરાય ઢેબર. આ ઉચ્છંગરાય ઢેબરને સૌરાષ્ટ્રના ગુજરાતના નહીં, સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ઉપમુખ્યમંત્રી કોણ બન્યા હતા? બળવંતરાય મહેતા બન્યા હતા. પ્રમુખ આગળ આપણે જોઈ ગયા એમ કે જામનગરના નવાબ છે એમને પ્રમુખ બનાવવામાં આવે છે દિગ્વિજયસિંહને. ઉપપ્રમુખ કોને બનાવવામાં આવે છે? તો જે ભાવનગરના રાજા હોય છે કૃષ્ણકુમારસિંહજી ગોહિલ, એમને બનાવવામાં આવે છે. અધ્યક્ષ, ઓકે, હવે ધારાસભા હશે એટલે કે એમના સ્પીકર પણ હશે ને, તો એ સ્પીકરને અધ્યક્ષ કહેવામાં આવે છે. એટલે કે જેમ કે વિધાનસભા છે એટલે ધારાસભા એટલે કે વિધાનસભા, તો વિધાનસભામાં એક અધ્યક્ષ હશે. ઓકે, તો એ રીતના આ વિધાનસભાના અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે? પુષ્પાબેન મહેતાને બનાવવામાં આવે છે. અને જ્યારે ઉચ્છમરાય ઢેબર છે, ઉચ્છમરાય ઢેબર મૃત્યુ પામે છે એટલે કે મુખ્યમંત્રી નથી રહેતા, તો એના પછી સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી કોને બનાવવામાં આવે છે? તો રસિકલાલ. ઓકે, રસિકલાલ રહી ગયો છે, રસિકલાલ પરીખને બનાવવામાં આવે છે. ઉચ્છમરાય ઢેબર એ ક્યાં સુધી રહે છે? તો 1954 સુધી રહે છે. ઓકે, ક્યાં સુધી રહે છે? 1954. તો 1948 થી 1954 સુધી મુખ્યમંત્રી કોણ હોય છે? ઉચ્છંગરાય ઢેબર હોય છે. અને 1954 થી 1956 સુધી ઓકે કોણ હોય છે? તો રસિકલાલ પરીખ હોય છે. ઓકે, અને એના પછી તમને ખબર છે મહાગુજરાત આંદોલન થાય છે, અને મહાગુજરાત આંદોલન જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાનું છે. અને એના પછી તો આપણું ગુજરાત અલગ જ બને છે 1 મે 1960, તો એ આપણે જોઈશું. અને એના પછી તો ગુજરાત બની જાય છે 1956 પછી. ક્લિયર? ચલો, તો આઈ હોપ સો આ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે વાત કરીએ મેવાસી રાજ્યોની લડત. ઓકે, મેં તમને કીધું એમ કે ઘણી બધી ચેલેન્જીસ આવે જ્યારે તમે રજવાડાઓને એમ કહો કે ભાઈ તમે ભારત સંઘ સાથે જોડાઈ જાઓ, તમારી બધું અમે સંભાળીશું, તો ઘણી બધી ચેલેન્જીસ આવે. તો ગુજરાતની અંદર પણ ઘણા બધા પ્રદેશોની અંદર ઘણી બધી ચેલેન્જીસ આવેલી છે. જેમ કે એક ચેલેન્જ આવી હતી કે મેવાસી રાજ્યોની લડત. હવે આઝાદી પછી પણ મહીકાંઠો જે આવેલો છે, મહીકાંઠાનો જે આજુબાજુનો પ્રદેશ છે, જે મેવાસી પ્રદેશ તરીકે પણ પ્રસિદ્ધ હતો. તો મેવાસી પ્રદેશના જે ઠાકોરો છે, આ ઠાકોરોએ સ્થાનિક પોલીસની ભરતી ચાલુ રાખી હતી. અહીંયા ઠાકોરોનો મતલબ ઠાકોર સમાજની વાત નથી થતી. અહીંયા ઠાકોરોનો મતલબ અહીંયા આગેવાનોની વાત થાય છે. ઓકે, કોઈ પણ એરિયા હોય તો એમનો જે આગેવાન હોય ને એને પણ ઠાકોર કહેવામાં આવતો હતો. જેમ કે મૂવીની અંદર તમે જોવો છો ને કે આ ઠાકોર છે. ઓકે, ઠાકોર એટલે એ ગામડાનું મેન વ્યક્તિ હોય, મતલબ કે જેના જોડે બધું સાર સંભાળ રહેતું હોય. ઓકે, મુખ્ય વ્યક્તિ હોય એને પણ ઠાકોર કહેવામાં આવે, ઠેકેદાર કહેવામાં આવે, તો ઠાકોર કહેવામાં આવે. તો અહીંયા એ ઠાકોરોની વાત થાય છે, ઠાકોર સમાજની વાત નથી થતી. તો જે મેવાસી પ્રદેશ હશે તે પ્રદેશોના એક મુખ્ય વ્યક્તિ હશે જેને ઠાકોર કહીને બોલાવતા હશે. તો એ ઠાકોરે શું કર્યું ખબર છે? સ્થાનિક પોલીસની ભરતી ચાલુ રાખે. કારણ કે અહીંયા નક્કી હતું કે ભાઈ જો તમે ભારત સંઘની અંદર જોડાઈ જાઓ તો એના પછી પોલીસ તમારે રાખવાની નહીં, તમારી રક્ષા કોણ કરશે? ભારત સંઘ કરશે.
તો પણ આ બધા લોકોએ આ મેવાસી પ્રદેશના જે ઠાકોરો છે એમને શું કર્યું, પોલીસની ભરતી ચાલુ રાખી, એટલે કે પોતાનું સૈન્ય બનાવવાનું ચાલુ રાખ્યું. મહીકાંઠા, ખેડા, વડોદરા અને પંચમહાલના મેવાસી રાજાઓએ અંદરો અંદર ઝઘડવા માંડ્યા અને આપ ખુદ શાસન એટલે કે હું જ ચલાવીશ, ઓકે, સરકાર બરકાર નહીં, ભારત સંઘ એ નહીં, બધું હું જે રીતના ચલાવું છું, મને વંશ પરંપરાગત મને મળી છે, ઓકે, અને જે રીતના ચાલતું હતું એ રીતના જ હું મારી મતલબ કે કહેવાય છે ને ડિક્ટેટરશીપ તમે કહી શકો, ઓકે. તો એ ટાઈપના રાજાઓ અહીંયા બની ગયા હતા. તો આપ ખુદ શાસન કરવા માંડ્યા. તેથી લોકોએ તેમની સામે બળવો કર્યો અને નક્કી કર્યું કે ભાઈ તમને જમીન મહેસૂલ મળશે, એના સિવાયનો કોઈ કર અમે ભરીશું નહીં. કારણ કે જો ભારત સંઘની અંદર આ બધા એરિયા મતલબ કે જોડાઈ જાય તો એના પછી જે લોકો છે એમને કંઈ બીજો કંઈ કર આપવાની જરૂર નથી. તો અહીંયા આ જે બધા ગામ છે જે એને પોલીસ ભરતી ચાલુ રાખી, તો એમને કહી દીધું, પ્રજાએ બળવો કર્યો અને કહી દીધું તમને ખાલી જમીન મહેસૂલ આપીશું, એના સિવાયનો જો તમે કોઈ કર માગશો તો એ અમે આપીશું નહીં. અહીંયા પણ આરજી હુકુમત આવે છે. તો આપ ખુદ શાસન સામે આરજી હુકુમત, જો જ્યારે પણ આરજી હુકુમત કહું છું એટલે પેરેલલ સરકારની વાત કરું છું. તો આરજી હુકુમત લડત ચલાવી, જેમાં સંખેડાના મણિભાઈ, છોટુભાઈ પુરાણી, ચંદુભાઈ દેસાઈ જે છોટે સરદાર તરીકે ઓળખાય છે એ, અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા આગેવાનોએ લડત લઈને, ઓકે, સક્રિય માર્ગદર્શન પૂરું પાડ્યું કે ભાઈ જુઓ, ઓકે, રાજાઓને સમજાવ્યા કે ભાઈ તમે ભારત સંઘની અંદર જોડાઈ જાઓ, ઓકે, કારણ કે હવે બધા જો મોટા મોટા રજવાડાઓ જોડાઈ ગયા છે, તમે પણ જોડાઈ જાઓ, આવું સમજાવ્યું. છોટુભાઈ પુરાણી, ચંદુભાઈ દેસાઈ હતા, ઇન્દુલાલ યાજ્ઞિક હતા, મણિભાઈ હતા. પહેલા સુરત જિલ્લામાં આવેલા ધરમપુર રાજ્ય, કારણ કે પહેલા ધરમપુર છે સુરતમાં આવતો હતો, અત્યારે ભલે વલસાડમાં આવે, પરંતુ પહેલા તો સુરત, છેક સુધી સુરત જ કહેવાતું હતું, નવસારી વલસાડ હતું જ નહીં. તો સુરત જિલ્લામાં આવેલા ધરમપુર રાજ્ય સામે અને ત્યારબાદ ક્રમશઃ સાગબારા, ડેડિયાપાડા, છોટાઉદેપુર, સોનગઢ વગેરે રાજ્યોમાં પણ પ્રજા મંડળોએ આપ ખુદ શાસન સામે શું કર્યું, આંદોલન કર્યા, બળવા કર્યા. કઈ કહેવામાં આવે છે પ્રજા દ્વારા કે ભાઈ તમે જોડાઈ જાઓ, ઓકે. આપ ખુદ શાસન સામે લડી લેવા માટે કેટલા પ્રજા રક્ષક, તમે જો 10,000 પ્રજા રક્ષકનું દળ ઊભું કરવામાં આવ્યું અને અંતે બધા રાજ્યો પછી માની ગયા. અંતે રાજ્યને મુંબઈ પ્રાંત સાથે જોડી દેવામાં આવ્યું. જો હજુ મુંબઈ પ્રાંત સાથે, ગુજરાત નહીં, કારણ કે મેં તમને કીધું છે કે આ જે ગુજરાત છે તમે સમજો, ઓકે, આ જે આપણું ગુજરાત છે તો આ ગુજરાતનો આ જે પ્રદેશની અંદર જેટલા પણ પ્રદેશો આવશે ને એ બધા મુંબઈ પ્રાંતની અંદર જ આવશે, ઓકે. આખું એક રાજ્ય બનાવી દીધું, ઓકે, ઓકે, સૌરાષ્ટ્ર રાજ્ય બનાવી દેવામાં આવ્યું. અને અહીંયા જેટલા પણ પ્રદેશો છે એ જો ભારત સંઘ સાથે જોડાશે એનો મતલબ શું કે મુંબઈ ગવર્નર સાથે જોડાશે, મુંબઈ પ્રાંત સાથે, કારણ કે આ મુંબઈ પ્રાંતની અંદર જ આવતો હતો એ સમય. તો અહીંયા જેટલા પણ રજવાડાઓ છે જોડાશે તો એ સૌરાષ્ટ્રમાં થોડી જોડાશે ના, એ ક્યાં જોડાશે, મુંબઈની અંદર જોડાશે. હજુ તો મહાગુજરાત આંદોલન થયું નથી, ઓકે, હજુ બાકી છે. તો આ બધા જે જોડાશે, આ બધાના મહીકાંઠાના જે રાજાઓ જોડાશે, રજવાડાઓ, તે ક્યાં જોડાશે, મુંબઈ પ્રાંત સાથે જોડાશે. તો મુંબઈ પ્રાંત સાથે જોડી દેવાયા અને ભારત સંઘે મેવાસી રાજ્યોના શાસકોને વાર્ષિક સાલિયાણું એટલે કે પેન્શન, આજની ભાષામાં કહીએ તો પેન્શન, સાલિયાણું છે એ બાંધી દેવામાં આવ્યું કે ભાઈ તમને આટલા પૈસા મળી જશે, વર્ષે આટલા પૈસા તમને મળી જશે અને બધી જવાબદારી હવે અમારી ભારત સંઘની. આ સાલિયાણું પણ આગળ જતાં ઇન્દિરા ગાંધીની સરકાર આવે છે બંધ કરી દે છે કે ભાઈ બહુ થઈ ગયું, ઓકે, બહુ પૈસા આપી દીધા રજવાડાઓને. હવે જે ભારત સંઘ સાથે જેમને વિલયપત્રો પર સાઇન કર્યું હતું એ તો હવે રહ્યા નથી, એમના વંશજો છે, તો એમના વંશજોને આપણે શું કરવા પૈસા આલે. તો આ જે સાલિયાણું પ્રથા છે એ ઇન્દિરા ગાંધીની સરકાર આવે છે બંધ કરાવી દે છે, પેન્શન છે એ બંધ કરાવી દે છે. તો આ સાલિયાણું છે એ આ રીતના નક્કી કરી દેવામાં આવે છે. એટલે કચ્છ રાજ્ય, કચ્છની અંદર બધાને ખબર છે કે શું થયું હતું, કે કારણ કે એને ક્યાં મૂકવાનું હતું, આપણે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર મૂકવાનો હતો. તો કચ્છ રાજ્ય પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. આથી પાકિસ્તાન ગમે ત્યારે કચ્છની સરહદે આક્રમણ કરી શકે. તો એવી દહેશતથી સરદાર વલ્લભભાઈ પટેલે સૌરાષ્ટ્ર સાથે એનું જોડાણ કર્યું નહીં. બહુ બુદ્ધિમાન વ્યક્તિ હતા, એમનું સૌરાષ્ટ્ર સાથે જોડાણ ના કર્યું. એમને શું કર્યું, કેન્દ્ર હસ્તક આપી દીધું, ભાઈ એનું રક્ષા કોણ કરશે, એની એરિયાની જવાબદારી કોની, કેન્દ્રની રહેશે, એટલે કે એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. કચ્છની અંદર રાજા કોણ હતા એ સમયે, આઝાદી સમયે, તો હતા મહારાજા મહારાવ, આગળ આપણે જોઈ ગયા. એમને 4 મે 1948ના રોજ કચ્છને ભારત સંઘ સાથે જોડવાના જોડાણ ખત ઉપર સહી કરી, એટલે કે વિલયપત્ર ઉપર સાઇન કરી દીધી. અને કચ્છને 1 જૂન 1948ના રોજ સી વર્ગ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશના વર્ગની અંદર મૂકવામાં આવ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને. ભાગલા થઈ ગયા. એના પછી કરાચી બંદર છે ક્યાં થઈ જતું રહ્યું, પાકિસ્તાનની અંદર જતું રહ્યું, બધાને ખબર છે. કરાચી એ મુખ્ય બંદર હતું આપણા ભારતની અંદર વેપાર કરવા માટેનું.
પરંતુ હવે એ કરાચી બંદર એ ભારતની અંદર રહ્યું નથી, એ ક્યાં જતું રહ્યું? પાકિસ્તાનના ભાગે જતું રહ્યું. એટલા માટે એ કરાચી બંદરની ખોટ પૂરવા માટે આપણું જે કંડલા બંદર છે એનો વિકાસ કરવામાં આવ્યો. તો એની ખોટ પૂરવા ભારત સરકારે કંડલા બંદર એનો વિકાસ કર્યો અને ઈસવીસન 1955ની અંદર કંડલાને મહાબંદર તરીકે વિકસિત કરવામાં આવ્યું. અને આજે પણ કંડલા બંદર એ રાજ્ય સરકારના હસ્તક નથી, કેન્દ્ર સરકારના હસ્તક છે. યાદ રાખજો, આ કંડલા બંદર છે એનું ટોટલી વ્યવહાર છે અને પગાર છે કે જે પણ હોય એનું સંચાલન ટોટલી કોણ કરે છે? કેન્દ્ર સરકાર કરે છે. તમને બધાને ખબર છે કે ભાગલા પાડ્યા ત્યારે પ્રજાને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે પાકિસ્તાનની અંદર જવું હોય તમે પાકિસ્તાનમાં જાઓ અને ભારતની અંદર રહેવું હોય તો તમે ભારતની અંદર આવો. તો ઘણા બધા એવા વ્યક્તિઓ હતા જે પાકિસ્તાનના એરિયામાંથી ભારતની અંદર આવ્યા હતા, ત્યાં પોતાનું ઘર છોડીને આવ્યા હતા, પોતાની જમીન છોડીને આવ્યા હતા. હવે એ એરિયા છોડીને જ્યારે ભારતની અંદર આવે તો એમના જોડે કંઈ હોય નહીં, તો એમને કોઈ જગ્યા તો મતલબ રહેવા માટે કંઈક શેલ્ટર તો જોઈએ ને, કે કઈ જગ્યાએ આવીને રહેશે, કારણ કે એમનું ઘર બાર બધું છોડીને આવે છે, જમીન બમીન છોડીને પાકિસ્તાનથી ભારત આવે છે. તો એમને રહેવા માટે કચ્છની અંદર ગાંધીધામ, બે જગ્યા ગાંધીધામ અને આદિપુર, આ બે જગ્યા છે એ વિકસાવવામાં આવી કે ત્યાંથી જે લોકો આવ્યા છે પાકિસ્તાનથી પોતાનો ઘર બાર છોડીને, જમીન જાયદાદ છોડીને, તો એ બધા અહીંયા આવીને રહેશે. તો બે જગ્યા છે એ અહીંયા નિશ્ચિત કરવામાં આવી છે કચ્છની અંદર. એક ગાંધીધામ છે અને બીજું છે આદિપુર. ઓકે, સિંધમાંથી આવેલા નિર્વાસિત લોકો એટલે કે જેમનું ઘર નથી એવા લોકોને રહેવા માટે ગાંધીધામ અને આદિપુરની અંદર સગવડ કરવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીશું ડાંગ રાજ્ય. ડાંગ રાજ્ય એ કઈ રીતના જોડાયું એ જોઈએ. તો આઝાદી પૂર્વે ઓછી વસ્તી અને ટૂંકું ક્ષેત્રફળ ધરાવતા સુરત અને નાસિક જિલ્લાઓની વચ્ચેનો આવેલો આ પ્રદેશ ડાંગની અંદર 14 આદિવાસી રાજાઓ એટલે કે જે ભાયાતો છે એના ઉપર શાસન ચલાવતા હતા. તમે ધ્યાનથી જોશો ને તો ડાંગ ક્યાં આવેલું છે? તો હું અહીંયા બનાવું ગુજરાતનો મેપ. ઓકે, ગુજરાતનો મેપ બનાવું તો બધાને ખબર છે આ ક્યાં આવેલું છે? તો આ આવેલું છે મુંબઈની અંદર. આ મુંબઈ પ્રાંતની અંદર આવતો હતો. આ આખો એરિયા મુંબઈ પ્રાંતની અંદર, એનું સંચાલન મુંબઈ પ્રાંતમાં કરાતું હતું. હવે ડાંગ અહીંયા આવેલું છે. સાહેબ એ વખતે કોઈ વલસાડ, નવસારી, ડાંગ એવું કંઈ હતું નહીં, એ વખતે સુરત જ હતું. ઓકે, એ વખતે તાપી બાપી કશું નહોતું, આખું સુરત હતું. શું હતું? સુરત હતું. અહીંયા વડોદરા ને બધું હતું. તો આ જે ભાગ છે ને તમે જોશો તો અહીંયા સુરત છે, અહીંયા નાસિક છે, અહીંયા મહારાષ્ટ્રનું નાસિક છે. તો આ નાસિક અને આ સુરતની વચ્ચેનો આ પ્રદેશ હતો અને આ ડાંગની અંદર 14 ભાઈઓ ધેટ્સ મીન્સ કે રજવાડું જ હતું, પરંતુ ભાયા તો કહેવામાં આવે એટલે કે ભાઈઓ છે એ રાજ કરતા હતા. ઓકે, રજવાડું નાનું એવું રજવાડું હતું આ ડાંગ. તો 14 આદિવાસી રાજાઓ એટલે કે ભાયાતો છે એ એનું શાસન ચલાવતા હતા એ એરિયાનું. મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન બાળા સાહેબ ખરે અને મંત્રી મોરારજીભાઈ દેસાઈએ આ પ્રદેશ એટલે કે ડાંગ, દમણ અને સેલ્વાસ એમાં બોલાતી ડાંગી બોલી જે મરાઠી ભાષાને મળતી આવે છે એટલા માટે આ પ્રદેશ છે એ મુંબઈમાં જોડવાની માંગ કરી. મોરારજીભાઈ દેસાઈ અને બાળા સાહેબ ખરે એવું કીધું કે જે ડાંગની અંદર, દમણની અંદર અને સેલ્વાસની અંદર જે બોલી બોલવામાં આવે છે જે ડાંગી બોલી છે, એ ડાંગી બોલી એ ક્યાંક ને ક્યાંક જે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવામાં આવે છે એને મળતી આવે છે. એટલા માટે એમને એવું સજેશન આપ્યું કે આ જે પ્રદેશો છે એને તમે મુંબઈ પ્રાંતની અંદર જોડી દો. 19 જાન્યુઆરી 1948ના રોજ ડાંગનું મુંબઈ રાજ્ય સાથે જોડાણ પણ થઈ ગયું. ઓકે, આ સજેશનથી. પરંતુ ઈસવીસન 1952માં ગુજરાત સાહિત્ય સભા દ્વારા ડાંગ એ મરાઠી ભાષા નથી એવું જાણવામાં આવ્યું કે ભાઈ એમને સાહિત્ય એમને કહ્યું કે એમને વધારે ખબર પડે ભાષાઓની અંદર, તો એમને કીધું ભાઈ મરાઠી ભાષા અલગ છે અને ડાંગી ભાષા અલગ છે, તો એ બેને કંઈ લેવા દેવા નથી. એટલા માટે એને ગુજરાતની અંદર ભેળવવાની માંગણી કરી કે ભાઈ તમે ગુજરાતની અંદર એને જોડી દો. હાલાકી એ બધું આખું મુંબઈ પ્રાંત જ હતું, પરંતુ તમે જોઈ શકો 1952ની વાત થાય છે એટલે કે અહીંયા પાયા નાખાઈ દેવામાં આવે છે મહાગુજરાત આંદોલનના. તો આવી માંગણી પણ અહીંયા કરવામાં આવે છે. ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ વિરોધ ઉઠાવતા ડાંગને નાસિક સાથે ન જોડતા અલગ જિલ્લાનો દરજ્જો આપ્યો. ઓકે, ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ શું કર્યું? વિરોધ ઉઠાવ્યો અને ભાઈ કીધું કે ભાઈ તમે નાસિક સાથે એટલે કે મુંબઈ સાથે ના જોડશો અને એને કીધું કે ભાઈ તમે એને અલગ જિલ્લાનો દરજ્જો આપો. જે રીતના આ બાજુ અલગ અલગ જિલ્લા બનાવ્યા હતા સૌરાષ્ટ્રમાં 5 જિલ્લાઓ, એ રીતના જે ડાંગ છે એને પણ તમે અલગ જિલ્લો બનાવી દો. ગુજરાતની રચના થતાં ડાંગ ગુજરાતમાં મુકાયું, પણ જ્યારે ગુજરાતની રચના થઈ ત્યારે ઓકે 1 મે 1960ની વાત થાય છે, પણ સરહદી એટલે કે ડાંગ છે એ બહુ મોટો વિસ્તાર હતો, તો એની અંદર જે 12 ગામો છે આ 12 ગામો છે એ મહારાષ્ટ્રની અંદર જતા રહ્યા. તો આજે પણ જે ડાંગની અંદર પહેલાં આવતા હતા મતલબ કે જ્યારે ગુજરાત આઝાદ થયું એ સમયની વાત થાય છે,
તો અમુક પ્રદેશ છે ગુજરાતને મળ્યો અને અમુક પ્રદેશ જે 12 જેવા ગામો છે એ ક્યાં જતા રહ્યા? મહારાષ્ટ્ર રાજ્યની અંદર જતા રહ્યા. તો આજે પણ એ ગામો ક્યાં છે? મહારાષ્ટ્ર રાજ્યની અંદર છે. અને વર્તમાનમાં પણ ડાંગના જે રાજાઓ છે, જે 14 ભાયાતો છે અને એમના જે પરંપરાગત જે પણ વ્યક્તિઓ આવ્યા છે, ઓકે, જે એમના વંશજો આવે છે, એમનો એક આખો દરબાર ભરાય છે દર વર્ષે, જેને આપણે ડાંગ દરબાર તરીકે ઓળખીએ છીએ. અને ત્યાં સરકાર દ્વારા એમને કંઈક સાલિયાણું આપવામાં આવે છે, કંઈક પેન્શન આપવામાં આવે છે, બધાને ખબર છે. હાલાકી તમને ખબર છે ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા એ પેન્શનની જે પ્રથા છે બંધ કરી દીધી હતી, પરંતુ આ ડાંગ દરબાર આજે પણ ભરાય છે. આજે રાજાઓના જે વંશજો છે આજે પણ એમનું સન્માન કરવામાં આવે છે. આજે પણ જે પેન્શન છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે, બધાને ખબર છે. ઓકે, આગળ વાત કરીએ વડોદરા રાજ્યની. વડોદરા રાજ્યની વાત કરીએ તો બધાને ખબર છે કે જ્યારે આઝાદ થયો ત્યારે રાજા કોણ હતા? તો મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ. હવે સાહેબ આ રાજા હતા ને કેવા હતા? મતલબ કે પલટુ રાજા. પલટુ ધેટ્સ મીન્સ કે શું? કે અમુક વાર એમને ઈચ્છા થાય કે ભાઈ ભારત સાથે જોડાઈ જાઓ, અમુક વાર એમને એવી ઈચ્છા થતી કે ભાઈ ના, મારે ભારત સાથે નથી જોડાવું. મતલબ કે વાતમાં મતલબ કે એમના બે વિચારો હતા, ભારત સંઘ સાથે જોડાવું કે ના જોડાવું, જોડાવું કે ના જોડાવું. કારણ કે એમના જે વંશજો રહ્યા છે, આગળના જે રાજાઓ થયા છે, એમનો ઝુકાવ ભારત સંઘ તરફ નહીં, બ્રિટિશરો તરફ વધારે હતો. ઓકે, તો એ વિચારતા હતા કે ભાઈ સ્વતંત્ર રહું કે ભાઈ ભારત સંઘ સાથે જોડાવું. કોઈક વાર કે ભારત સંઘ સાથે જોડાવું, કોઈક વખત કે ના નથી જોડાવું. બહુ પ્રેશર કરવામાં આવે છે તો યુરોપ ભાગી જાય છે, લંડન ભાગી જાય છે, ઓકે, પૈસાને બધું લઈને. ત્યારે જીવરાજ મહેતા છે, જીવરાજ મહેતા પછી એમ કહે છે કે ભાઈ આ સાહેબ આ લઈને ભાગી ગયા, ઓકે, આ સાહેબ પૈસા લઈને ભાગી ગયા. પછી એમનો પુત્ર છે એમને રાજા બનાવવામાં આવે છે, એમને પેન્શન પ્રથા શરૂ કરવામાં આવે છે અને પાછા પછી યુરોપથી પાછા આવે છે, પરંતુ આવે છે તો એમનું પેન્શન ઘટાડી દેવામાં આવે છે. એવા બધા કિસ્સાઓ છે, સમજીએ શું છે. સાહેબ વડોદરાના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ ભારત સંઘ સાથે કરાર કરી જોડાણ કર્યા બાદ એમને વિલયપત્ર પર સાઇન કરી દીધો. ત્યારે જુનાગઢનો જ્યારે પ્રશ્ન આવે, ઓકે, એમને વડોદરા જુનાગઢ પહેલાં જ વિલયપત્ર પર સાઇન એમને કરી દીધો હતો. પછી જુનાગઢનો પ્રશ્ન આવે કે ભાઈ જુનાગઢના રાજા એમ કે છે મોહબ્બત ખાન તીજા કે ભાઈ મારે પાકિસ્તાન સાથે જોડાવું છે. તો હવે સાહેબ રિસેન્ટલી દેશ આઝાદ થયો છે તો એમના જોડે એટલું મોટું સૈન્ય નથી. તો ભારત સંઘ છે એ વડોદરા પાસે ગયા અને વડોદરા પાસે જઈને કીધું કે ભાઈ તમે અમને મદદ કરો જુનાગઢને ભારત સંઘ સાથે જોડાવા માટે. ત્યારે સાહેબ આ રાજા શું કહે છે ખબર છે કે હું મદદ તો કરું પરંતુ મને ગુર્જર નરેશ જાહેર કરી દો. ઓકે, આમની માંગણી કેવી હોય છે? ભારત સંઘ સાથે જોડાઈ ગયા અને ભારત સંઘે મદદ માંગી જ્યારે જુનાગઢનો પ્રશ્ન ઊભો થયો ત્યારે આ રાજા એમને એવું કીધું કે મને ગુર્જર નરેશ, ઓકે, ગુજરાતનો રાજા છે એ ઘોષિત કરી દો અને જે સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્ર અમારા વડોદરાની અંડર લાઈને મૂકી દો. આવી માંગણી કરી તો સરદાર વલ્લભભાઈ પટેલે પ્રેમથી ના પાડી દીધી કે ના, એવું નહીં થાય, મદદ કરવી હોય કરો, ના કરવી હોય તો ના કરશો. ઓકે, એવું પોસિબલ નથી. ઓકે, અને મદદ પછી નથી લેતા અને તો પણ આ જે જુનાગઢ છે એ આપણે આઝાદ કરાવીએ છીએ. ઓકે, તો ભારત સંઘ સાથે કરાર કરીને જોડાણ કર્યા બાદ જુનાગઢનો પ્રશ્ન એ સમયે વડોદરાની મદદ માંગી. ત્યારે પ્રતાપસિંહ રાવે સરદાર વલ્લભભાઈ પટેલ સમક્ષ એક શરત મૂકી. શું શરત? કે ગુજરાતના બધા જ રજવાડાઓનો વહીવટ વડોદરા રાજ્યને સોંપવામાં આવે. એટલે કે સૌરાષ્ટ્રના જેટલા પણ રજવાડાઓ, જે 5 જિલ્લા અને સૌરાષ્ટ્ર બનાવવામાં આવ્યું છે, આ બધાનો વહીવટ કોણ કરશે? અમારું વડોદરા કરશે. આવી શરત મૂકી અને એમને ગુર્જર નરેશ જાહેર કરવામાં આવે આવી માંગણી કરવામાં આવી, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે પ્રેમથી કહી દીધું ના. ઓકે, શું કહી દીધું? ના, એટલે કે અસ્વીકાર કરવામાં આવે. પ્રતાપસિંહ રાવે બંધારણીય સુધારા માટે ચર્ચા કરવા માટે વીપી મેનન અને દરબાર ગોપાળદાસની મુલાકાત કરી, પરંતુ આશ્વાસન ન મળતા જવાબદાર રાજતંત્રની જાહેરાત કર્યા બાદ જીવરાજ મહેતાએ વચગાળાની સરકારના વડા તરીકે નિમી રાજ્યની તિજોરીમાંથી મોટી રકમ લઈને મહારાજા પ્રતાપસિંહ રાવ ક્યાં જતા રહ્યા? યુરોપ, એટલે કે લંડન જતા રહ્યા. શું થયું? આ બધી માંગણી છે કરી. ઓકે, એમને આ બધી વસ્તુ જોતી હતી, મતલબ કે એમને સત્તા જોતી હતી, વધારે સત્તા જોતી હતી. તો એમણે ચર્ચા કરી, વીપી મેનન સાથે ચર્ચા કરી અને ગોપાળદાસ સાથે ચર્ચા કરી. હવે જો જ્યારે પણ કોઈ રજવાડું છે એ વિલય પત્રો પર સાઇન કરે ને ત્યારે એક વ્યક્તિ એ રજવાડાની અંદર મૂકવામાં આવે ભારત સંઘ દ્વારા એનું સંચાલન કરવા માટે એ રજવાડાની અંદર એક વ્યક્તિને મૂકવામાં આવે. એ જ રીતના જ્યારે વડોદરા રાજ્ય દ્વારા વિલય પત્રો પર સાઇન કરવામાં આવ્યું ત્યારે એક વ્યક્તિ એટલે કે જીવરાજ મહેતાને આ રાજ્યના મતલબ કે ભારત સંઘ દ્વારા મૂકવામાં આવ્યા હતા કે ભાઈ આના જે પૈસા છે એનું ધ્યાન આપજો. એટલે કે જે તિજોરી છે કે કેટલા પૈસા છે એનો કઈ રીતના વ્યવહાર ચાલે છે, કારણ કે હવે સરકાર છે બધું સંભાળવાની છે, ભારત સંઘ સંભાળવાની છે, કારણ કે વિલયપત્રો પર સાઇન થઈ ગયું છે.
તો એક વ્યક્તિને જેટલા પણ જેમ કે સૌરાષ્ટ્રની અંદર જુદા જુદા રજવાડાઓ છે તો બધી જગ્યાએ એક એક વ્યક્તિને મૂકવામાં આવે છે પ્રધાન બનાવીને. શું બનાવવામાં આવે? પ્રધાન બનાવીને મૂકવામાં આવે છે. એ રીતના વડોદરાની અંદર કોને મૂકવામાં આવે છે? તો વડોદરાની અંદર જીવરાજ મહેતાને મૂકવામાં આવે છે. અમને પ્રયત્ન કર્યો કે ભાઈ મને વધારે સત્તા મળે અને અંતે એમનું કંઈ ચાલ્યું નહીં તો એમને શું કર્યું ખબર છે? તો એમને જે તિજોરી છે, તિજોરી એટલે કે જે પૈસા હતા જે રાજ્યના જે ભંડોળમાં હતા એ બધા જે હવે ભારત સંઘના છે એમના નથી, તો એ બધા પૈસા લઈને ક્યાં જતા રહ્યા? લંડન જતા રહ્યા, યુરોપ જતા રહ્યા. જીવરાજ મહેતાને ખબર પડી કે ભાઈ આપણા જે રાજા છે નામ છે પ્રતાપસિંહ રાવ, આ પ્રતાપસિંહ રાવ તિજોરી ખાલી કરીને પૈસા લઈને ક્યાં જતા રહ્યા છે? તો આ રીતના લંડન જતા રહ્યા છે. તો જીવરાજ મહેતાએ શું કર્યું? તો અવિશ્વાસનો પ્રસ્તાવ છે મૂક્યો. જીવરાજ મહેતાએ પ્રતાપસિંહ રાવ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો. ભાઈ આ રાજા ઉપર આપણે વિશ્વાસ કરવા જેવો નથી. ઓકે, ગમે ત્યારે આ પલટી જાય છે. અને રાજ્યની તિજોરીમાંથી ઓછી થયેલી રકમ ભારત સરકારને જાણ કરી કે ભાઈ આ રીતના રાજ્યની તિજોરીમાંથી આટલા રૂપિયા લઈને આ ભાઈ છે એ યુરોપ જતા રહ્યા છે. ભાગી નથી ગયા પણ યુરોપ જતા રહ્યા. ઓકે, એ પાછા પણ આવે છે. આ વસ્તુ ખબર પડી. હવે જુઓ, જ્યારે વિલયપત્રો પર સાઇન કર્યું હતું ને ત્યારે વિચાર કરો, જ્યારે આ સાહેબે એટલે કે પ્રતાપસિંહ રાવે જ્યારે સાઇન કર્યું હતું વિલયપત્ર ઉપર ત્યારે ભારત સરકારે એમને કીધું હતું કે તમને 26 લાખ રૂપિયા આપીશું અંદાજિત. ઓકે, 26 લાખ રૂપિયા તમને પેન્શન મળશે એટલે કે સાલિયાણું મળશે. 26 લાખ રૂપિયા. કેટલા? 26 લાખ. તો પણ આ સાહેબ તિજોરી ખાલી કરીને જતા રહ્યા. હવે જતા રહ્યા તો એમનો જે પુત્ર હતો, પ્રતાપસિંહ રાવનો જે પુત્ર હતો, એને યુવરાજ ઘોષિત કરી દેવામાં આવ્યો અને વડોદરાના રાજા છે એ બનાવી દેવામાં આવ્યા. સાહેબ આ વસ્તુની જાણ પ્રતાપસિંહને ખબર પડી કે ભાઈ મારો છોકરો છે એને યુવરાજ રાજા બનાવી દેવામાં આવે છે. યુવરાજ હતો, હવે રાજા બનાવી દેવામાં આવે છે. તો એ ક્યાં આવ્યા? પાછા આવ્યા. હવે પાછા આવે પરંતુ કહેવાય છે કે ભાઈ ચીડિયા ચૂક ગઈ ખેત. ઓકે, તો પ્રતાપસિંહ રાવનું જે સાલિયાણું છે જે પહેલાં 26 લાખ હતું એ ઘટાડીને આ વ્યવહારના કારણે કેટલું કરી દેવામાં આવ્યું? 10 લાખ કરવામાં આવ્યું. આ રીતના સાહેબ તમે પૈસા તમે લઈ જાઓ છો તો એનું હવે તમારે ભોગવવું તો પડશે. તો જે પહેલાં 26 લાખ રૂપિયા સાલિયાણું છે એ નક્કી કરવામાં આવ્યું હતું, જ્યારે રિટર્ન થયા ત્યારે આ વાર્ષિક 10 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું કે ભાઈ હવે તમને 10 લાખ જ મળશે. 31 જૂન 1949ના રોજ વડોદરા રાજ્યને મુંબઈ રાજ્ય સાથે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો અને 1 મે 1949થી આ જે વડોદરા છે એ કયા રાજ્યનો ભાગ બની ગયો? તો મુંબઈ રાજ્યનો ભાગ બની ગયો. અને પછી મહાગુજરાત આંદોલન સમયે વડોદરા તો સાહેબ આપણામાં આવે. ઓકે, તમને બધાને ખબર છે, એ આપણે આગળ જોવાનું છે. હવે વાત કરીએ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી સામે આઝાદીની લડાઈ. જેમ કે આજના ગોવાની અંદર તમે જોજો 1947માં અંગ્રેજો જતા રહ્યા હતા. સાહેબ આ ફિરંગીઓ એટલે કે જે પોર્ટુગીઝો છે એ બહુ લાંબા સમય સુધી આપણા ભારતમાં રહ્યા હતા, જેમાં એમને ગોવા છે, ગોવા મારા આપતા નહોતા. બોલો, પછી દીવ છે, દમણ છે, તો આ બધા એરિયા ઉપર બરાબર એમને પંજો જમાવીને બેઠા હતા. અંગ્રેજો જતા રહ્યા પણ પોર્ટુગીઝો જયા હતા અને એમનો આ જે એરિયા છે લઈને બેઠા હતા. તો એ કઈ રીતના શું હોય છે જોઈએ. તો દેશની આઝાદી પછી દીવ, દમણ અને દાદરા નગર હવેલી કુલ 102 ચોરસ માઇલનો વિસ્તાર પોર્ટુગીઝ એટલે કે ફિરંગી હુકુમતના નીચે હતો. 400 વર્ષ પહેલા થયેલો કરાર અને નાટો કરારના આધારે પોર્ટુગીઝ સરકાર આ પ્રદેશો ભારત સરકારને સોંપવા તૈયાર હતી. નહીં કે ભાઈ આવો કરાર થયેલો છે મારો. ઈશ્વરલાલ દેસાઈની આગેવાનીમાં દમણ તરફ અહિંસક સૈનિકોએ કૂચ કરી પરંતુ પોર્ટુગીઝ સૈનિકોએ ગોળીબારી વરસાવી, ઘણા બધાને મારી નાખ્યા અને અમુકને જેલમાં પણ પૂરી દીધા. ઓકે, અહિંસક સૈનિકો હતા એટલે કે સત્યાગ્રહ કર્યો હતો કોને? ઈશ્વરલાલ દેસાઈ. આખરે ઈસવીસન 1954માં દાદરાનગર હવેલી ઉપર મુક્તિ ફોજ, આ યાદ રાખજો, મુક્તિ ફોજે હુમલો કર્યો અને પોર્ટુગીઝના શાસનથી મુક્ત કર્યું. અહીંયા વાત થાય છે દાદરાનગર હવેલીની. ઓકે, આ રીતના મુક્તિ ફોજ બનાવવામાં આવી હતી. 17 ડિસેમ્બર 1961ના રોજ પોર્ટુગીઝોના શાસન હેઠળ ગોવા પર ભારતીય લશ્કરે લેફ્ટનન્ટ જનરલ KP કેન્ડેથના માર્ગદર્શન નીચે ઓપરેશન વિજય ચલાવવામાં આવ્યો અને સફળતાપૂર્વક પાર પાડીને ગોવા છે એને પણ પોર્ટુગીઝોથી આઝાદ કરાવ્યું હતું. ક્યારે? 17 ડિસેમ્બર 1961ના રોજ. 18 ડિસેમ્બર 1961ના રોજ દીવ છે, આ દીવને પણ ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું અને પોર્ટુગીઝોને અહીંયાથી હકાડી કાઢ્યા. દીવ, દમણ અને સેલ્વાસનો ગુજરાતી ભાષી પ્રદેશ થોડા સમય માટે ગોવા નીચે રહ્યો હતો અને પછી તમને ખબર છે ગોવા પણ પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે છે, પછી રાજ્ય બનાવવામાં આવે છે. 31 મે 1987ના રોજ ગોવાની 25મા સ્વાતંત્ર રાજ્ય એટલે કે અલગ રાજ્ય, 25મા નંબરનું અલગ રાજ્ય તરીકે એ
રચાવવામાં આવ્યું અને જે આપણું દીવ છે, દમણ છે, સેલ્વાસ છે અને દાદરા નગર હવેલી છે એ કેન્દ્ર સરકારના હસ્તક એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે છે. આ વસ્તુ ઓલરેડી આપણે જ્યારે મેં ચલાવી હતી ને ઇન્ડિયન હિસ્ટ્રી તો કઈ રીતના રાજ્યો બને છે એની અંદર કરેલી છે. ટૂંકમાં પહેલાં સ્ટાર્ટિંગમાં ગોવા પણ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય છે અને એના પછી રાજ્ય બને છે અને એ રાજ્ય બને છે ત્યારે જે એના અંડર આવતા જે દીવ દમણ અને આ બધા જે દાદરા નગર હવેલી છે એ બધા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે છે. અત્યારે પણ તમે જોશો તો આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ઓકે, ભાષાના આધારે રાજ્યોની પુનઃરચના એટલે કે અહીંયાથી કહેવાય છે કે મહાગુજરાત આંદોલનનો જે પ્લોટ છે, ગુજરાત બનાવવાની જે રચના છે એનો પ્લોટ છે, એનો બેઝ છે અહીંયાથી બનવાની શરૂઆત થાય છે. સાહેબ, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે બધા એવું ઈચ્છતા નહોતા કે ભાઈ ભાષાના આધારે આપણા રાજ્યો બને. બધાને એક કરવા માંગતા હતા કે ભાઈ આ રીતના અલગ અલગ રાજ્યો બનવા જોઈએ નહીં. પરંતુ એક પ્રશ્ન ઊભો થયો આ ભારતની અંદર કે ભાઈ ભાષાના આધારે રાજ્યો બનવા જોઈએ અને એ પહેલો પ્રશ્ન છે એ આંધ્રપ્રદેશમાં ઉગ્યો. ભાઈ આંધ્રપ્રદેશના લોકોએ માંગણી કરી કે ભાઈ ભાષાના આધારે રાજ્યો બનવા જોઈએ. તે એક વ્યક્તિ ઉપવાસ ઉપર ઉતર્યા અને ઉપવાસમાં ઉતર્યા અને માંગણી સ્વીકારી નહીં ભારત સંઘે તો એ મૃત્યુ પામે અને સાહેબ મૃત્યુ પામ્યા તો પછી નમવું પડ્યું, ભારત સરકારને પણ નમવું પડ્યું અને ભાષાના આધારે એક રાજ્ય બન્યું. સાહેબ એ રાજ્ય પડ્યું જે આંધ્રપ્રદેશ આજે કહેવામાં આવે છે. સાહેબ એ રાજ્ય બન્યું જે ભાષાના આધારે બન્યું તો પછી આખા ભારતની અંદર ભાષાના આધારે રાજ્ય બનવાની માંગણી ઊભી થઈ અને એ રીતના પછી આપણું ગુજરાત પણ ભાષાના આધારે જ બનેલું છે, ગુજરાતી ભાષાના આધારે, બધાને ખબર છે. તો એ વસ્તુ હવે આપણે થોડી જોઈ લઈએ. તો ભાષાના આધારે રાજ્યની પુનઃરચના. તો દેશની આઝાદી સમયે ગુજરાત એ બૃહદ મુંબઈનો ભાગ હતો. બધાને ખબર છે, ગુજરાત નહીં પરંતુ તળ ગુજરાત છે એ બૃહદ મુંબઈનો ભાગ હતો. જે સમયે લોકોએ ભાષાવાર પ્રાંતની માંગણી કરી કે ભાઈ ભાષાના આધારે પ્રાંત બનવા જોઈએ, રાજ્ય બનવા જોઈએ. જે બાબતની વિચારણા માટે અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ S.K. ધરની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી. જે સમિતિ રિસર્ચ કરશે કે એકચ્યુઅલી ભાષાના આધારે રાજ્ય બનવા જોઈએ કે ન બનવા જોઈએ. તો અધ્યક્ષતામાં એક પંચની રચના કરવામાં આવી જેને ધર પંચ કહેવામાં આવે છે. ક્યારે બની? જૂન 1948માં બની. ધર સમિતિએ ભાષાવાર પ્રાંતની મંજૂરી આપી નહીં કે ભાઈ ના ભાષાવાર પ્રાંત બનવા જોઈએ નહીં. એટલા માટે શું થયા? તોફાનો થયા. જે ઈચ્છતા હતા કે ભાઈ ભાષાવાર રાજ્યો બનવા જોઈએ એમને તોફાનો કર્યા. તો ફરીથી ધરપંચની સમીક્ષા કરવા માટે એટલે કે ફરી વિચારણા કરવા માટે ધરપંચે જે નિર્ણય આપ્યો છે એની ફરીથી સમીક્ષા કરવા માટે, ફરીથી રિસર્ચ કરવા માટે એક બીજું નવું પંચ બન્યું, એક સમિતિ બની જેને JVP સમિતિ કહેવામાં આવે છે. જેમાં J ફોર જવાહરલાલ નહેરુ, V ફોર વલ્લભભાઈ પટેલ અને P ફોર પટ્ટાભી સીતારામૈયા. ઓકે, તો આ ત્રણની એક સમિતિ બનાવવામાં આવી અને વિચાર મતલબ કે સમિતિ એટલે કે રિસર્ચ કરવામાં આવી કે ભાઈ એકચ્યુઅલી બનવા જોઈએ કે નહીં, એના પ્રો છે શું છે, ક્રોન્સ શું છે. ઓકે, એટલે કે એના ફાયદા શું છે, નુકસાન શું છે એ નક્કી કરવા માટે. અને એમને પણ કહી દીધું કે ભાઈ ભાષાના આધારે રાજ્ય બનવું જોઈએ નહીં. સાહેબ એના કારણે એક વ્યક્તિ છે જેમનું નામ છે તેલુગુ ભાષી આંધ્રપ્રદેશ રાજ્ય બનાવવા માટે એક વ્યક્તિ છે જેમનું નામ છે પોટ્ટુ શ્રી રામુલ્લા. એમને ઉપવાસ કરે તો 1952માં મદ્રાસમાંથી તેલુગુ ભાષી રાજ્ય બનાવવા માટે પોટ્ટુ શ્રી રામુલ્લા ઓકે એમને 56 દિવસના ઉપવાસ કર્યા અને અંતે મૃત્યુ પામે. હવે સાહેબ કોઈ વ્યક્તિ ઉપવાસ કરીને મૃત્યુ પામે તો ઓબ્વિયસલી હોબાળો તો થવાનો જ છે. તો આથી 1 ઓક્ટોબર 1953માં અલગ તેલુગુ ભાષી આંધ્રપ્રદેશ રાજ્ય બની ગયું. હવે સાહેબ એક રાજ્ય ભાષાના આધારે બને તો બીજા બધા ચૂપ રહે ના. બધાએ માંગણી કરી કે ભાઈ ભાષાના આધારે એક રાજ્ય બનાવો છો તો બધા રાજ્ય ભાષાના આધારે બનાવો. તો આ જોઈને બીજા રાજ્યોએ પણ ભાષાવાર રાજ્યની માંગણી કરી. ભાષાવાર રાજ્યો બનાવવા માટે રાજ્ય પુનઃગઠન પંચ છે એની રચના કરવામાં આવી 1953માં અને જેના અધ્યક્ષ કોણ બન્યા? ફઝલ અલી બન્યા. અને એની અંદર 2 સભ્યો હતા. એક હતા હૃદયનાથ કુંજરુ અને બીજા હતા K.M. પાનીકર. ઓકે, એક સમિતિની રચના કરવામાં આવી. સમિતિનું નામ છે રાજ્ય પુનઃગઠન પંચ. કારણ કે અત્યાર સુધી 4 ભાગની અંદર આગળ જોઈ ગયા અ બ ક ડ 4 ભાગની અંદર રાજ્યો બનાવવામાં આવ્યા હતા. પરંતુ એક ફરીથી આખું રિફોર્મ કરવા માટે રાજ્ય પુનઃગઠન પંચ બનાવવામાં આવે જેના અધ્યક્ષ હતા ફઝલ અલી અને એના એ સમિતિના 2 સભ્યો હતા હૃદયનાથ કુંજરુ અને K.M. પાનીકર. અને 1955માં રાજ્ય પુનઃગઠન પંચનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને એની અંદર 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે. ઓકે, શરૂઆતમાં 14 રાજ્યો બનાવવામાં આવે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે. એટલે કે ટૂંકમાં એ સમયે જે પેલું અ બ ક ડ છે એ અહીંયાથી પૂરું થઈ ગયું. એટલે કે આ જે બન્યું એમાં 2 જ વસ્તુ, એક હશે રાજ્ય અને બીજું હશે કેન્દ્ર શાસિત પ્રદેશ. પેલું ને એક ભાઈ અ બ ક ડ એ બધું કાઢી નાખ્યું અને કહી દીધું કે ભાઈ હવે 14 રાજ્યો હશે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. એટલે કે 2 જ વસ્તુ હશે, કાં તો એક રાજ્ય હશે અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. ક્લિયર? ચલો, તો આ રીતના નક્કી કરવામાં આવ્યું.
તો આટલે સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું મહાગુજરાત આંદોલનની, કે કઈ રીતના આપણું ગુજરાત છે બને છે. જે તળ ગુજરાત છે એ મુંબઈનો પાર્ટ હતો, એને કઈ રીતના આપણે લઈએ છીએ પાછા અને આપણું ગુજરાત રાજ્ય બને છે, એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાની છે. તો આઈ હોપ સો તમને લેક્ચર ગમતા હશે. લેક્ચર ગમતા હોય લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર પહેલી વખત હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.